બાળકને ફોન ન આપો એટલે બાળક ચીસા ચીસ કરે. વાયલન્ટ થઈ જાય, અટેક પણ કરે. ખાલી એક મોબાઈલ ન આપવાથી બાળકના મનમાં એવું તો શું થાય છે કે બાળક એનાથી એટલું બધું ઓબ્સેસ થઈ ગયું છે. ઓબ્સેસ થવાના કારણે પછી એના ઇમોશન્સ જે છે કંટ્રોલ નથી કરી શકતો અને ત્યાર પછી मोबाइल जिंदगी खराब करते को ये देखो क्या हाल है बच्चे का मोबाइल से, कितना खतरनाक हाल है. 30 વર્ષ પહેલા 10,000 પર એક બાળક ઓટિસ્ટિક હતું અને અત્યારની કન્ડિશનમાં 31 પર એક ચાઇલ્ડ ઓટિઝમથી પીડાય છે. એવા કયા વર્સ્ટ કેસીસ તમે ઓટિઝમના જોયેલા છે? એક નાનું બેબી ઓટિઝમ લઈને આવ્યું અને મને થોડા દિવસ પછી ખબર પડી કે એની મમ્મીએ સુસાઇડ કર્યું. પ્રેગ્નન્સી દરમિયાન એવી કઈ ભૂલો માતાઓ કે પેરેન્ટ્સ કરતા હોય જેને કારણે બાળકને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જેમ કે ડિસ્લેક્સિયા કે ઓટિઝમ આવી શકે? આપણે ફોકસલી આપણા બાળક સાથે રહેવું જોઈએ એ આપણે નથી કરતા. એની અસર ડેફિનેટલી બાળક પર પડે છે અને આવા કિડ્સ હાઇપરએક્ટિવ થવાના ચાન્સીસ ઘણા બધા વધારે હોય છે. યુએસમાં અત્યારે લોકો બાળકો કરતાં ડરે છે કારણ કે ઓટિઝમની સંભાવના 10:1 છે. કે વન ઓફ ધ કેસ એની મધરે નરેટ કર્યું ત્યારે કીધું કે હું અને મારા હસબન્ડ 4 કલાકની ઊંઘ લઈએ છીએ કારણ કે મારું બાળક જે છે મેક્સ ટુ મેક્સ 2 થી 2.5 કલાક જ સૂવે છે. અમારી ફેમિલી લાઈફ કંઈ નથી. એક લેવલ સુધી એણે એવું કીધું કે વી આર થિંકિંગ કે અમે બંને જણા સુસાઇડ કરી લઈએ. ડૉક્ટર, ઘણીવાર ઓટિઝમના કેસીસને ટાઈમ પર ટ્રીટ કરવામાં ન આવે તો મેં એવું સાંભળ્યું છે કે કેસીસ બહુ બગડી પણ જતા હોય. બાળક પોતાને સ્લેપ કરતું હોય તો કેટલું સ્લેપ કરી શકે? યુ કેન ઇમેજ કે 10 થી 15 વખત 20-25 વખત. એ પણ બહુ વધારે લાગે છે મને તો. ચાઇલ્ડ મારી પાસે જે આવે છે ત્યારે બાળક દિવસમાં 200 થી 300 વાર સ્લેપ કરતું હોય છે. ઓહો. ડૉક્ટર, એવી કોઈ એડવાઇસ તમારે એવા પેરેન્ટ્સને આપવી હોય કે જેમના બાળકો ઓટિઝમ, ડિસ્લેક્સિયા કે કોઈ પણ પ્રકારના ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરથી પીડાતા હોય? જ્યારે બાળક સમજતું ન હોય તો પેરેન્ટ્સ એને બહુ હાર્શલી ડીલ કરતા હોય છે. કદાચ મારે પણ છે. તમે જેટલું મારશો એનાથી એના ટ્રોમાઝમાં વધારો થાય છે. ન્યુરોલોજિકલ ડિસઓર્ડર શું હોય? શું મગજમાં એવું તો ડેવલપ નથી થતું જેના કારણે બાળકને આ બધા ઇશ્યુઝ આવે છે? ઇન્ડિયામાં તમે જુઓ તો આ તો અન્યાય છે બાળકો સાથે મેડિકલ સાયન્સનો. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખૂબ જ ખાસ અને ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કરીને પેરેન્ટ્સ માટે. જે નવા પેરેન્ટ્સ બન્યા છે કે કાં તો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે એ લોકો આ પોડકાસ્ટ ખાસ જોવો જોઈએ અને જેમના ઘરમાં બાળકો છે, સગાવવાના બાળકો છે, એમને પણ આ જોવો જોઈએ. મિત્રો, ઘણા બધા બાળકો આપણે જોતા હોઈએ કે હાઇપર એક્ટિવ છે, એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. ઘણા બાળકો બરાબર બોલી નથી શકતા. ઘણા બાળકો સર્ટેન એજ પછી પણ વ્યવસ્થિત રીતે વાક્યો ફોર્મ નથી કરી શકતા. ઘણા બાળકો એવું લાગે કે અલૂફ છે, થોડા એકલા રહે છે, એમનું બિહેવિયર થોડું અબનોર્મલ લાગે. મિત્રો, આ બધા બાળકો ન્યુરોલોજિકલી અફેક્ટ થયેલા હોય, એમનું બ્રેઇનનું ડેવલપમેન્ટ કોઈના કોઈ રીતે અફેક્ટ થયેલું હોય ત્યારે બાળકો આ રીતે બિહેવ કરતા હોય છે. પણ મોટા ભાગે પેરેન્ટ્સ કે પરિવાર આ વાતનું કોગ્નિઝન્સ લેતા નથી અને આ એક મેડિકલ ઇશ્યુ હોઈ શકે, એક ન્યુરોલોજિકલ ઇશ્યુ હોઈ શકે, એ દૂર સુધી પણ વિચારતા નથી અને અંતે બાળક એ પ્રોબ્લેમ સાથે આખું જીવન કાઢે છે. આવા ઘણા બધા કેસીસ તમે પણ જોયા હશે અને ભારતમાં છે, દુનિયાભરમાં છે. મિત્રો, ઓટિઝમ, માય નેમ ઇઝ ખાન, આપણે ફિલ્મ બધાએ જોયું હશે. એ ફિલ્મમાં શાહરૂખ ખાનને જે બીમારી હતી ઓટિઝમ, કે વ્યક્તિ ઇન્ટેલિજન્ટ છે, એની પાસે બધી સેન્સરી કેપેબિલિટીઝ છે પણ એક્સપ્રેસ નથી કરી શકતો, સોશિયલ નથી થઈ શકતો, નોર્મલ માણસોની વચ્ચે કેવી રીતે બિહેવ કરવું એને ખબર નથી. એવો જ એક બીજો ડિસઓર્ડર છે ADHD, અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર. કોઈ વ્યક્તિ કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકે, મલ્ટિપલ વસ્તુ પર એનું ધ્યાન ફરતું હોય, ઇન્ટેલિજન્ટ હોય પણ કોઈક વસ્તુ પર કેન્દ્રિત ન થઈ શકતા હોય. આવા ઘણા બધા સાયકોલોજીકલ, ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ થાય છે. ખાસ કરીને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ આ હોય છે, ઇફ આઈ એમ નોટ રોંગ. તો આજે એની વાતો આપણે કરવાની છે અને આ વાતો કરવા માટે આપણી સાથે એક એક્સપર્ટ ઉપસ્થિત છે, ડૉક્ટર કૃણાલ કોસાડા, જે સુરતમાં 23 વર્ષથી પણ વધારે હોમિયોપેથીની પોતાની પ્રેક્ટિસ ચલાવે છે અને એમનું સ્પેશિયલાઇઝેશન છે પેડિયાટ્રિક ન્યુરો હોમિયોપેથી, કે ખાસ કરીને બાળકોને લગતા ન્યુરોલોજિકલ ડિસઓર્ડરને હોમિયોપેથીથી ક્યોર કરવાનું કામ એ છેલ્લા 23 વર્ષથી કરે છે. તો આજે એમની પાસેથી ઘણું બધું જાણવાનું છે, તો ખાસ કરીને એપિસોડ આખો જોજો. શરૂ કરીએ. ડૉક્ટર કુનાલ, વેલકમ ટુ ધ જયથળેશ્વર શો. થેન્ક યુ જયભાઈ. ઇન્ટ્રોડક્શન થોડું મેં લાંબુ આપ્યું એટલા માટે કે લોકોને પૂર્વ ભૂમિકા બાંધવી ખૂબ જરૂરી છે કે આ એપિસોડ કેટલો મહત્ત્વનો છે. એ ઘણી બધી વસ્તુ આપણે બહુ સામાન્ય રીતે લઈ લેતા હોય. આપણે ત્યાં આમ પણ મેડિકલ કોગ્નિઝન્સ કે મેડિકલ અવેરનેસ બહુ ઓછી છે કે જ્યાં સુધી સિચ્યુએશન સાવ ન બગડી જાય ત્યાં સુધી લોકો એ વાત પર ધ્યાન નથી આપતા અને સિરિયસલી લેતા નથી. તો ડૉક્ટર, સૌથી પહેલાં તો મારે એ સમજવું છે કે ઓટિઝમ શું છે, ADHD શું છે, બાળકોને કેવા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ હોય જે આપણે સાયકોલોજિકલ લાગે, એ પહેલાં તમે સમજાવો, પછી તમે શું કામ કરો છો એના પર આવીએ. બેઝિકલી જયભાઈ, તમે જે ઇન્ટ્રોડક્શન આપ્યું એની આપણે પહેલાં વાત કરીએ કે એક્ઝેક્ટલી પેરેન્ટ્સ શું લઈને આવે છે. આપણે ત્યાં એક ટેબુ અને કલ્ચર છે કે બાળક બોલતું ન થયું હોય
તો એ લોકો પહેલાં ઘરના વડીલોને પૂછે અને ઘરના વડીલોને ઓલ્ડ નોલેજ પ્રમાણે એમને એડવાઇસ કરે કે ઘણા બાળકો આવી રીતે લેટ બોલતા હોય છે, યુ કેન વેઇટ, તમે વેઇટ કરી શકો, આ બાળક પછી ધીરે ધીરે બોલતું થઈ જશે. અને એ જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ ઓલ્ડ કન્સેપ્ટ છે. અત્યારના આ જે જ્યારે વેન વી ટોક અબાઉટ ધી ઓટિઝમ, ADHD, એ નવા યુગની બીમારીઓ છે, જે બીમારીઓ છેલ્લા 20 વર્ષથી જોવામાં આવે છે આ બાળકોમાં. જ્યારે બાળક બોલતું ના હોય એ ડિલે ડેવલપમેન્ટ કહેવાય, અને ઓટિઝમ અને ADHD જે છે એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર જેને કેટેગરાઇઝ કરવામાં આવે છે, એ આખી અલગ પરિસ્થિતિ છે જેમાં બાળક ખાલી બોલતું નથી હોતું, એની સાથે બીજા લક્ષણો પણ હોય છે. જેમ કે બીજા લક્ષણોમાં તમે જોવા જાઓ, જ્યારે ઓટિઝમની આપણે વાત કરીએ તો ઓટિઝમના લક્ષણોમાં મેઇન જે સબ્જેક્ટ છે કે બાળક તમારી સાથે ડિસ્કનેક્ટેડ હોય છે, એનો આઈ કોન્ટેક્ટ નથી હોતો, એનું આજુબાજુ એટમોસ્ફિયર સાથે કોઈ કનેક્શન નથી હોતું, બાળકને મારા પેરેન્ટ્સ જે છે એનું નોલેજ પણ નથી હોતું, અને એની સાથે ચાઇલ્ડ એક પેટર્ન બિહેવિયર કરતું હોય, જેમ કે હેન્ડ ફ્લેપિંગ કરતું હોય, જેને સેન્સરી ઇશ્યુઝ કહેવામાં, હેન્ડ ફ્લેપિંગ કરતું હોય, આઈ કોર્નરિંગ કરતું હોય, ગોળ ગોળ ફરતી વસ્તુઓને જોયા કરતું હોય, જમ્પિંગ કરતું હોય, અને એની સાથે ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ જે બીજા બધા થતા હોય કે જે બાળકનું ડેવલપમેન્ટ ડિસ્કનેક્ટેડ છે, સોશિયલ નથી ચાઇલ્ડ. બરાબર. સોશિયલ નહીં હોવાના કારણે ચાઇલ્ડ તમારી દુનિયામાંથી જે એણે એડોપ્ટ કરીને શીખવું જોઈએ એ નથી શીખતું, અને એની સાથે બીજા બધા લક્ષણો એડ ઓન થતા જાય છે. સો ધીસ ઇઝ ઓટિઝમના લક્ષણો જે આપણે જે કન્સેપ્ટ ધરાવતા હોઈએ પેરેન્ટ્સ કે બાળક બોલતા નથી શીખ્યું, તો ધીરે ધીરે આવી જશે. પેરેન્ટ્સ મોટા ભાગે મોટી ઉંમરમાં મારી પાસે બાળકો લઈને આવે છે, 5-6 વર્ષ સુધી વેઇટ કરે, અને દેન એ લોકો આવે કે અત્યાર સુધી અમે કંઈ ટ્રીટમેન્ટ નથી કરાવી, હવે અમને ખ્યાલમાં આવ્યું છે કે અમારા બાળકમાં કંઈક પ્રોબ્લેમ છે, સો વી વોન્ટ ટુ ડુ અ ટ્રીટમેન્ટ. પછી અઘરું હોય છે ટ્રીટમેન્ટ કરવી? તમે એકવાર જે વિકાસની ઉંમર હોય એ 2 વર્ષ હોય, એ 2 વર્ષ જ્યારે બાળક જન્મે ત્યારથી એની વિકાસની ઉંમર સ્ટાર્ટ થતી હોય, જેટલું જલ્દી તમે એને કેચ કરો તો વિકાસની ઉંમર તમે જેટલી જલ્દી પકડો, જ્યાં અટકી છે ત્યાંથી પકડો, તો એ વર્ષો તમારી 3 વર્ષ બીજા વીતી ગયા પછી તમે આવો તો હંમેશા એ આપણે સમયના અનુસંધાનમાં લેટ હોય એ આપણે માનવું પડે. રાઈટ. એટલે ટ્રીટમેન્ટ કદાચ એટલી ઇફેક્ટિવ ન હોય, લેટ થતું જાય ને. રાઈટ. ડૉક્ટર, તમે જે કામ કરો છો એના વિશે મારે ડિટેલમાં વાત કરવી છે, અને એ પહેલાં ઓડિયન્સે કીધું કે આપણે કયા કયા વિષયો પર વાત કરવાની છે. તો એક તો ડિસ્લેક્સિયા, કે તારે જમીન પર જે ફિલ્મ, કારણ કે આ બધી અવેરનેસ ફિલ્મોથી જ લોકો સુધી પહોંચે છે. જ્યારે વ્યાપક પ્રમાણેની વાતો થવા માંડે તો લોકોને ખબર પડે. તો તારે જમીન પરમાં જે બાળકને ડિસઓર્ડર છે, ડિસ્લેક્સિયા, ઓટિઝમ, ADHD અને એવા બીજા ઘણા બધા ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ છે, એ બધાની આપણે વાત કરવી છે. ડૉક્ટર, તમે રોજિંદા જીવનમાં જે પ્રેક્ટિસ કરો છો એમાં કયા કયા ટાઈપના કેસીસ તમે સોલ્વ કરો છો, અને એક્ઝેક્ટલી તમારું કોન્ટ્રીબ્યુશન શું? બેઝિકલી હું જયભાઈ હોમિયોપેથિક ડૉક્ટર છું, અને જ્યારે મેં શરૂઆત કરી ત્યારે હું જનરલ કેસીસ જોઈ રહ્યો હતો, અને ત્યાર પછી આજથી 10 વર્ષ પહેલાં લગભગ મારી પાસે ફર્સ્ટ મારો ઓટિઝમનો કેસ જ્યારે આવ્યો, તો એ કેસ આઈ ગીવ યુ એક્ઝામ્પલ દેટ કેસનું, બરાબર છે. તો આ બાળક જ્યારે એની મમ્મી સાથે મારા ક્લિનિકમાં આવ્યો હતો, 12 વર્ષનું બાળક પોટી ટ્રેન નથી. 12 વર્ષનું બાળક પોટી ટ્રેન નથી. અચ્છા. એનું જે આ ક્લિનિકનું બધું કામ એની મમ્મી 12 વર્ષે કરે છે. અરાઉન્ડ 5.5 વર્ષની ઉંમર, 5.5 ફૂટની હાઇટનો ચાઇલ્ડ હશે, અને ક્લિનિકમાં કન્ટિન્યુઅસ હી વોઝ જમ્પિંગ, સ્ક્રીમિંગ, શાઉટ કરી રહ્યું છે. અને એણે એક્સપ્લેન કર્યું એની મધરે કે મારા છોકરાને નોઇઝનો એટલો બધો ડર છે કે ધારો કે દિવાળી હોય તો દિવાળીમાં મારા ચાઇલ્ડને અમારે એક રૂમમાં પૂરીને રાખવું પડે છે, અધરવાઇઝ એ કલાકોના કલાકો સુધી એ અવાજના ડરથી રડે છે. અચ્છા. તો દેટ વોઝ ધી ફર્સ્ટ ચાઇલ્ડ, મારો જે એક્સપિરિયન્સ હતો. અને એની આફ્ટર ધ ટ્રીટમેન્ટ વેન પહેલી દિવાળી હતી, તો પહેલી દિવાળીમાં એ ચાઇલ્ડે બહાર જઈને ફટાકડાને એન્જોય કર્યા છે. અચ્છા. એક જ વર્ષમાં? એક વર્ષમાં. નેક્સ્ટ દિવાળી. તો જ્યારે આ અનુભવ મને થયો તો મને એમ થયું કે આ બાળકોને જો આપણે સારા કરી શકતા હોય, અને બાળકને 12 વર્ષની ઉંમર સુધી જો રસ્તો નથી મળતો, તો આ વિષયમાં વધારે કામ કરવું જોઈએ. તો એ પ્રેરણા લઈને પછી છેલ્લા 23 વર્ષની સમયગાળાની જે મારે અનુભવ છે, એ અનુભવની સાથે 12 વર્ષથી હું આ જે વિષય છે એ વિષયમાં અત્યારે હું કામ કરી રહ્યો છું. બરાબર. ઓકે. ADHD શું હોય? કેવી રીતે ખબર પડે કોઈ બાળકને ADHD છે? ADHD બેઝિકલી અત્યારના જમાનામાં તમે જુઓ તો ઘણા બધા બાળકો હાઇપર એક્ટિવિટીથી ગ્રસિત હોય અથવા પીડાતા હોય છે. તમે તમારી આજુબાજુ જુઓ તો એવા બાળકો તમને જોવા મળે છે એક જગ્યાએ બેસી ના શકતા હોય, એને તમે કોઈ એક ટાસ્ક આપો તો એ ટાસ્ક કમ્પ્લીટલી પૂરી ના કરી શકતા હોય, એ કન્ટિન્યુઅસલી અટેન્શન ડેફિસિટ, એટલે કે લોકો પોતાનું ફોકસ એક વસ્તુ પર જાળવી નથી શકતા. તો આ જે બાળકો છે એ બાળકોને અટેન્શન ડેફિસિટ હાઇપરેક્ટિવ સિન્ડ્રોમ કહેવામાં આવે છે. બરાબર. અને યુ કેન સી, અને એ કોમન વિષય નથી કે બાળક ખાલી હાઇપર એક્ટિવ કે ચંચળ નથી,
એનામાં એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિફેક્ટ છે, એટલા માટે એ ચાઇલ્ડ એવું છે. એના રીઝન્સ ઘણા બધા હોઈ શકે. બરાબર, ઓકે. એટલે આ તો બીમારી જેવું લાગે પણ નહીં ડૉક્ટર. આપણને એમ લાગે કે બાળક થોડું ચંચળ છે, આપણે ચંચળ શબ્દ આપીને છૂટી જઈએ કે આ ચંચળ છે, એનું એક વસ્તુમાં ધ્યાન રહેતું નથી, એક જગ્યાએ બેસતો નથી. તો ખબર કેમ પડે કે આ બીમારી છે, આને સિરિયસલી લેવી જોઈએ? બીજા કયા કયા લક્ષણો ADHDના, અને જો ધ્યાન ન રાખવામાં આવે તો ADHD કેટલું ખરાબ થઈ શકે? આની સીધી ઇફેક્ટ બાળકની ચંચળતાની સીધી ઇફેક્ટ એના ભણતર પર પડે છે. હા. અને તમે જ્યારે ચાઇલ્ડને એના જેમ કે એજ્યુકેશન સબ્જેક્ટમાં જ્યારે બાળક પોતાનું ફોકસ નથી રાખી શકતો, વસ્તુઓ શીખી નથી શકતો, તમે ડિસ્લેક્સિયાની વાત કરી, ડિસ્લેક્સિયા ઇઝ ઓલવેઝ અટેચ વિથ ધી ADHD. અચ્છા. અને એ કમ્બાઇન્ડ ટ્રેટમાં જ્યારે આવતું હોય ત્યારે તમારી સીધી અસર એના ભણતર પર પડે છે. અને પેરેન્ટ્સને એ તકલીફો, જ્યારે હાઇપર એક્ટિવ ચાઇલ્ડને તમે જુઓ, ધારો કે ટીવી અને મોબાઈલ જોતું હોય તો એમાં પણ કોન્સ્ટન્ટલી એ એક સબ્જેક્ટ પણ જોઈ નથી શકતું પ્રોપરલી, તો ચાઇલ્ડ એક જગ્યા પર ફોકસ નથી કરી શકતું. અને આગળ જઈને આની બધી ઇફેક્ટ જે છે એ ઇફેક્ટ તમારા એજ્યુકેશન પર પડે છે. અને દેન તમે બાળક પાસે એક્સપેક્ટ કરતા હોય કે મારું ચાઇલ્ડ અપ્રોપ્રિએટ થોડું ઘણું ભણી લે, પણ એમાં પછી આગળ વધી શકતું નથી. અને બીજા કોઈ કામ પણ જે ડિટેલમાં એને શીખવા જોઈએ તો લર્નિંગ પર સીધી એની અસર પડતી હોય છે. ઓકે. તો ADHD એવું કહી શકાય કે એક સિમ્પટમ છે જે આગળ જઈને ડિસ્લેક્સિયા જેવી બીમારીમાં કન્વર્ટ થઈ શકે, એવું કહી શકીએ આપણે? ડિસ્લેક્સિયા આખી અલગ સબ્જેક્ટ છે. ડિસ્લેક્સિયા પ્લેન પણ હોઈ શકે. અચ્છા. અને ADHD એક પ્રોપર અલગ લક્ષણ છે, અલગ બીમારી જ છે. અચ્છા. બીમારી પણ નહીં કહી શકે, સિચ્યુએશન છે, ન્યુરો ડેવલપમેન્ટલ સિચ્યુએશન છે. બરાબર. તો ન્યુરો ડેવલપમેન્ટ વેન આપણે વાત કરીએ તો એ વિકાસને લગતી બીમારી છે. આ બધી જે ત્રણ કેટેગરી, તમે ડિસ્લેક્સિયાની વાત કરી, ADHDની વાત કરી કે ઓટિઝમની વાત કરી, આ ત્રણ પરિસ્થિતિ એ ન્યુરો ડેવલપમેન્ટની કેટેગરીમાં આવે છે. બરાબર, ઓકે. આપણે ન્યુરો ડેવલપમેન્ટના ઇસ્યુની વાત કરીએ છીએ કે આ બધા ન્યુરોલોજીકલ ઇસ્યુઝ છે કે બાળકનું મગજ બરાબર ડેવલપ નથી થયું. થોડું આને સિમ્પલ ભાષામાં તમે સમજાવો કે કેવી રીતે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર શું હોય, શું મગજમાં એવું તો ડેવલપ નથી થતું જેના કારણે બાળકને આ બધા ઇસ્યુઝ આવે છે? બેઝિકલી અત્યારના જે કંઈ પણ રિસર્ચ છે એ રિસર્ચમાં એવું કહેવાયું છે અથવા એવું પ્રસ્થાપિત થયું છે, જાણવા મળ્યું છે કે કોઈક એન્વાયરમેન્ટલ ફેક્ટરના કારણે, આઈધર તો પ્રેગ્નન્સીમાં એવા ઇસ્યુઝ મધરને થયા હોય, કોઈ મેડિસિન્સ એણે લીધી હોય, તો પ્રેગ્નન્સીના ઇસ્યુઝના કારણે, પ્રેગ્નન્સી સ્ટ્રેસના કારણે, અથવા તો આઉટર એક્સટર્નલ ફેક્ટર્સ જેમાં પ્રોસેસ્ડ ફૂડ છે અને સર્ટેન મેડિસિન્સ મેં જેવું કીધું. અને અત્યારનો જે વિષય છે એમાં બેઝિકલી ચર્ચા અને સંશોધન થઈ રહ્યા છે કે જેમાં વેક્સિન જે છે એ વેક્સિન રિસ્પોન્સિબલ હોય છે આ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સના થવા પાછળ. બાળકો મારી પાસે જનરલી ક્લિનિકમાં જ્યારે ચાઇલ્ડ હિસ્ટ્રી લઈને આવે છે તો પેરેન્ટ્સ એવું કહે છે કે મારું ચાઇલ્ડ 1.5 વર્ષ સુધી નોર્મલ હતું અથવા સર્ટેન એજ સુધી નોર્મલ ડેવલપમેન્ટ બતાવતું હતું, આઈ કોન્ટેક્ટ હતો, રિસ્પોન્સીસ કરતું હતું, અને પછી અચાનકથી બંધ થઈ ગયું છે. તો એવું શું થયું કે જેના કારણે અચાનક જ ચાઇલ્ડ જે નોર્મલ ડેવલપ થઈ રહ્યું હતું, વિડીયોઝ લઈને આવે કે બાળક બોલે છે, રમે છે, રિસ્પોન્સ આપે છે, એન્ડ દેન ચાઇલ્ડ બોલતું બંધ થઈ જાય છે. સો સ્ટીલ ઇટ ઇઝ ફેક્ટ ઓફ રિસર્ચ, પણ ઘણા બધા રિસર્ચ અવેલેબલ છે કે જેમાં સર્ટેન વેક્સિન્સ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. અને મારી પ્રેક્ટિસમાં હા એ વિષય છે કે બધા બાળકોને નથી થતું, પણ બધા બાળકોને નથી થતું, પણ મેં જે મારી હિસ્ટ્રીમાં જોયું છે જે ન્યુરો સેન્સિટિવ કિડ્સ હોય છે એ ન્યુરો સેન્સિટિવ કિડ્સમાં ઓટિઝમ થવાના ચાન્સીસ વધી જાય છે. અને ન્યુરો સેન્સિટિવ કિડ્સ કેવી રીતે હોય, શું કામ હોય? ન્યુરો સેન્સિટિવ કિડ્સ મીન્સ કે ચાઇલ્ડ જો કંઈક, મેં જેમ કીધું કે પ્રેગ્નન્સી ફેક્ટર્સ છે, પ્રેગ્નન્સી ફેક્ટર્સમાં અગર બાળક 1-2 મહિના વહેલા જન્મે છે, બાળકને પ્રોપર ન્યુટ્રિશન નથી મળ્યું પ્રેગ્નન્સીમાં મધર્સને કોઈ ઇસ્યુ હતા, સ્ટ્રેસ હતો, આ બધા જે બાળકો છે અને દે કમ્સ વિથ LBW કે ભાઈ લો બર્થ વેઇટ સાથે જન્મે છે. બરાબર. અને સર્ટેન એફિનિટી હોય છે, જીનેટિક એફિનિટી કે અત્યારના રિસર્ચમાં એ પણ ગ્રુપ ઓફ ધી જીનેટિક્સ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ કાઇન્ડ્સ ઓફ એન્વાયરમેન્ટલ ઇફેક્ટ. બરાબર. જે કહેવામાં આવે છે. તો ગ્રુપ ઓફ જીન્સ મીન્સ વોટ? એ ઘણા બધા જીન્સ ભેગા થઈને, આ એક કોઈ જીનેટિક ડિસઓર્ડર નથી, એ કોઈ એક સિંગલ જીન્સના કારણે થાય છે. બરાબર. ગ્રુપ ઓફ જીન્સ રિસ્પોન્સિબલ છે. ગ્રુપ ઓફ જીન્સ દરેક માણસમાં જુદા હોઈ શકે. બરાબર. તો એ સેન્સિટિવિટી ગ્રુપ ઓફ જીન્સ ડિફાઇન કરે છે બાયોલોજીકલી કે તમે આ પર્ટિક્યુલર ગ્રુપ ઓફ જીન્સ ધરાવો છો અને તેના કારણે તમને આ તકલીફ થાય છે.
હોમિયોપેથિકલી જ્યારે અમે જોઈએ ત્યારે હોમિયોપેથિકલી અમે એવી રીતે એ વસ્તુને સેન્સિટિવિટીમાં મૂકીએ છીએ કે ટ્રેટમાં મૂકીએ છીએ કે આ ચાઇલ્ડનો આવો ટ્રેટ હોય છે ને જેના કારણે એને આ ટ્રોમા લેવાની એફિનિટી હોય છે. બરાબર તો એ એફિનિટીના કારણે ચાઇલ્ડ ટ્રોમેટાઇઝ થાય વિથ ધીસ કેમિકલ એક્સપોઝર. ઘણી વખતે એ મેડિસિનથી પણ હોઈ શકે. કદાચ મધર સર્ટેન મેડિસિન, એન્ટીસાયકોટિક મેડિસિન, સાયકેટ્રિક મેડિસિન લેતી હોય તો એના કારણે પણ એ વસ્તુ થઈ શકતું હોય છે. ઓકે. તો જ્યારે બાળકનો જન્મ થાય તો પ્રીમેચ્યોર બેબી હોય તો ચાન્સીસ છે કે ન્યુરોસેન્સિટિવ હોઈ શકે. પ્રીમેચ્યોર નથી બાળક, તો એવા કયા ટેસ્ટ લોકોએ કરાવવા જોઈએ, કેવી કઈ કાળજી રાખવી જોઈએ કે જેનાથી અસેસમેન્ટ એટલીસ્ટ આવે કે મારું બાળક કદાચ ન્યુરોસેન્સિટિવ હોઈ શકે? કાં તો કોઈ પણ વેક્સિન આપતા પહેલાં એકવાર એ જાણી લેવું જરૂરી કે મારું બાળક ન્યુરોસેન્સિટિવ છે કે નહીં. કારણ કે અમેરિકામાં હમણાં જે ઘટના બની, ડોનાલ્ડ ટ્રમ્પે આઈ થિંક એક સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે ઘણા બધા વેક્સિન્સને કદાચ બેન કરી દેવામાં આવશે કારણ કે વેક્સિન્સને કારણે ઘણા બધા બાળકો જે ન્યુરોસેન્સિટિવ છે એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ ને ટ્રેક કરે છે. તમે જે પેરામીટર્સની વાત કરી, પેરામીટર્સ અવેલેબલ નથી અને એ જોવા એના માપદંડ કોઈ છે નહીં કે ન્યુરોસેન્સિટિવ આ બાળક હોઈ શકે. એ નથી, એટલા માટે તો બધા જ બાળકોને આપવામાં આવે છે. અને સર્ટેન કન્ટ્રીઝમાં આ વેક્સિન, જેમ કે અમેરિકાની વાત કરી તમે, તો અમેરિકામાં પણ વેક્સિન મેન્ડેટરી છે. તમારે બધી જ વેક્સિન મુકાવવી પડે. બરાબર. તો નથી એટલા માટે જ ઘણા બધા લોકો આના એક્સપોઝરમાં આવે છે અને એ માપદંડ નથી એટલા માટે તો બાળકો વધારે ને વધારે ઓટિઝમમાં આવી રહ્યા છે. આ તો અન્યાય છે બાળકો સાથે મેડિકલ સાયન્સનો. આથી 30 વર્ષ પહેલાંની વાત કરું તો 10,000 પર એક બાળક ઓટિસ્ટિક હતું અને અત્યારની કન્ડિશનમાં 31 પર એક ચાઇલ્ડ ઓટિઝમથી પીડાય છે. ઓહો. સો વોટ કુડ બી ધ રીઝન? 31 બાળકમાં એક બાળકને ઓટિઝમ છે. 31માં એક બાળક ઓટિઝમથી પીડાય છે. ધેટ્સ અ હ્યુજ નંબર. અત્યારે ઇન્ડિયામાં તમે જુઓ તો મોર દેન 20 lakhs, 20 લાખથી ચાઇલ્ડ જે છે એ ઓટિઝમથી અફેક્ટેડ છે. અને આ તો રિપોર્ટેડ, ઘણા બધા અનરિપોર્ટેડ પણ હશે, લોકોને ખબર જ નથી એના બાળકને ઓટિઝમ છે. યસ. અચ્છા, ક્રેઝી. હોમિયોપેથી શું હોય અને કેવી રીતે હોમિયોપેથીથી તમે ટ્રીટમેન્ટ આપો? હોમિયોપેથીની વાત કરીએ છીએ ભાઈ, હોમિયોપેથી આજથી 225 વર્ષ પહેલાં શોધાયેલું વિજ્ઞાન છે. હોમિયોપેથીની શોધ જર્મનીમાં થઈ હતી, જેનો મૂળ સિદ્ધાંત છે ઝેરનું મારણ ઝેર. જે સબસ્ટન્સ હોમિયોપેથીમાં માનવામાં આવે છે કે જે સબસ્ટન્સ જે લક્ષણો એક હેલ્ધી વ્યક્તિમાં ઉત્પન્ન કરી શકે તેવા જ લક્ષણોને એ અનહેલ્ધી વ્યક્તિમાં મટાડી શકે. અચ્છા. એઝ ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે રૂટીનમાં અત્યારે રિફ્રેશમેન્ટ માટે કોફી લેતા હોઈએ છીએ. તો કોફી આપણે શાના માટે લઈએ છીએ? સ્ટ્રેસ રિલીઝ કરવા માટે, ઊંઘ આવતી હોય તો ફ્રેશ થવા માટે. તો કોફી જે છે એ તમને ફ્રેશ કરે છે. હું તમને કહું કે કોફી જ તમને ઊંઘ લાવી શકે, તમે માનશો? આઈ વુડ લવ ટુ ડુ ઇટ બિકોઝ મને ઇન્સોમનિયા છે, મને કોફી પણ બહુ ભાવે છે. તો દેટ વે કોફીના જે લક્ષણો છે કે જે હેલ્ધી પર્સનમાં તમને ઊંઘ લાવી શકે, ઊંઘ ન આવે, રિફ્રેશ કરે છે, એલર્ટ કરે છે. રાઈટ. તો હોમિયોપેથીમાં આ સબસ્ટન્સને ડાયલ્યુટ કરીને પોટેન્ટાઇઝ કરવામાં આવે છે. અચ્છા. અને એની સિમ્ટોમેટોલોજી જે હેલ્ધી પર્સનમાં તમે નોટ ડાઉન કરી છે કે કેફીન હેલ્ધી વ્યક્તિમાં આવા લક્ષણો ઉત્પન્ન કરી શકે છે. બરાબર. એ નોટ ડાઉન કરીને જ્યારે હોમિયોપેથિકલી મેડિસિન ડાયલ્યુશન કરીને બનાવવામાં આવે, એની એક પ્રોસેસ હોય છે. એ પ્રોસેસ પછી એને પોટેન્સીમાં કન્વર્ટ કરવામાં આવે. તો આ જ કોફી યુ વુડ સે કે એ અનિદ્રા ધરાવતા વ્યક્તિઓમાં જો સિમ્ટમ્સ મેચ થાય તો અચ્છા મેડિસિનનું કામ કરે છે. હું આ જ પર્ટિક્યુલર કોફી હાઇપરેક્ટિવ કિડ્સમાં આપું છું અને હાઇપરેક્ટિવ કિડ્સ એનાથી શાંત થાય છે. અચ્છા. પરમનન્ટલી. બટ ફોર દેટ મેં કીધું એ પ્રમાણે ઝેરનું મારણ ઝેર, એટલે સમાનતાનો નિયમ જે છે ડૉક્ટરનું કામ છે, હોમિયોપેથી ડૉક્ટરનું, કે સમાનતાનો નિયમ એણે મેચ કરવાના જે સિમ્ટમ્સ છે એણે પરફેક્ટલી મેચ કરેલા હોવા જોઈએ. એટલે તમારે શોધવું પડતું હશે ને કે એક્ઝેક્ટલી સિમ્ટમ શું છે, શેને કારણે થાય છે, કયું સબસ્ટેન્સ અફેક્ટ કરે છે કે રિલેટેબલ છે. તો ધીસ રિક્વાયર્સ અ લોટ ઓફ કાઉન્સેલિંગ. હા, હિસ્ટ્રી ઇઝ અ મેઇન પાર્ટ ઓફ હોમિયોપેથી. એટલે હોમિયોપેથીમાં આપણે જનરલી જ્યારે કેસ લેતા હોઈએ ત્યારે ડિટેલ હિસ્ટ્રી લેતા હોઈએ છીએ, જેમાં ફિઝિકલ સિમ્ટમ તમે લઈને આવ્યા છો, પેટનો દુખાવો અથવા એસિડિટી, બટ દેન અમે બધી જ વસ્તુઓ પૂછીએ છીએ કે જેમાં તમારી પોતાની સાયકિયાટ્રી આવી જાય, તમારો સ્વભાવ આવી જાય, તમારા ડ્રીમ્સ આવી જાય, ઇવન તમારી પેરેન્ટલ હિસ્ટ્રી આવી જાય, અને એના અનુસંધાનમાં અમે સિમ્ટોમેટોલોજી મેચ કરીએ છીએ. તો હોમિયોપેથી માને છે કે દરેક વ્યક્તિ એક યુનિક પર્સન છે, જે ઇન્ડિવિજ્યુઅલાઇઝ છે, અને એની બીમારી બીજા વ્યક્તિથી અલગ છે. ભલે તમે એ સમાન ધારો કે ફોર એક્ઝામ્પલ કે 5 માણસને માથું દુખતું હોય, પણ 5ના માથા દુખવાનો પ્રકાર, એનું લોકેશન્સ અલગ અલગ હોય છે. તો એ લોકેશન પ્રકાર અલગ અલગ છે, એના રીઝન્સ પણ અલગ અલગ હોઈ શકે અને વ્યક્તિનું વ્યક્તિત્વ પણ અલગ અલગ હોઈ શકે. તો એના આધારે હોમિયોપેથીમાં એ બધી વસ્તુઓ મેચ કરીને દવા આપવામાં આવે છે.
બરાબર, એટલે આ જર્મનીમાં શોધાયેલું વિજ્ઞાન છે. યા તો આ ઇન્ટરનેશનલી ઘણા બધા દેશોમાં કાર્યરત પણ હશે હોમિયોપેથીની પ્રેક્ટિસ. એટ પ્રેઝન્ટ તમે હોમિયોપેથી જુઓ તો વર્લ્ડમાં 2nd નંબર પર કન્ઝ્યુમેબલ મેડિસિન છે, અચ્છા, જે લગભગ ઓલ ઓવર ધ વર્લ્ડ યુઝ થાય છે એઝ અ મેડિસિન. ઇન્ડિયામાં તમે જુઓ તો હોમિયોપેથીની 285 કોલેજ છે અને મોર દેન 3.5 lakhs હોમિયોપેથી ડોક્ટર્સ છે. ઓહો, ઓકે. યા કયા ટાઈપના કેસીસમાં હોમિયોપેથી વધારે સારું રિઝલ્ટ આપે કે સારું રિઝલ્ટ કોન્ફિડન્ટલી આપી શકે? કઈ કઈ બીમારીઓમાં? જેમ મેં કીધું તેમ કોઈ પણ પ્રકારના ક્રોનિક ડિઝીઝીસ, ઓટોઇમ્યુન ડિઝીઝીસ, અત્યારે હું ન્યુરોલોજિકલ ડિઝીઝની વાત કરી રહ્યો છું, એક્યુટ ડિઝીઝીસ. મારી પાસે એવા બાળકો લઈને આવે છે જે વારંવાર બીમાર પડતા હોય, અચ્છા, જેની ફ્રિકવન્ટલી તમારે એન્ટીબાયોટિક આપવી પડતી હોય, તેમ છતાં પણ બીમાર પડતા હોય. તો ઇમ્યુનિટી વધારવા માટે પણ બાળકો ટ્રીટમેન્ટ હોમિયોપેથીમાં લેતા હોય છે, અને ઓવર ધ ટાઈમ હોમિયોપેથી ટ્રીટમેન્ટ લીધી હોય તો પછી એમની જે ફોલિંગ સિક ટેન્ડન્સી જે છે, વારંવાર બીમાર પડવાની જે ટેન્ડન્સી હોય છે, એ ઘણી બધી ઓછી થઈ જતી હોય છે. અચ્છા, ઓકે. અને બીજા બધા કેસીસ મેં જે તમને કીધા તે પ્રમાણે કે ક્રોનિક કેસીસ, જ્યારે તમને સ્કિન ડિઝોર્ડર્સ હોય કે એવી બીમારીઓ જે ખાલી મેનેજ કરતા હોઈએ છીએ આપણે વિથ અધર મેડિસિન્સ, કે જેના પરમેનન્ટ સોલ્યુશન્સ નથી હોતા, રાઈટ. તો તેવી બીમારીઓમાં હોમિયોપેથીનું, કારણ કે મેં કીધું એ પ્રમાણે સાયકોસોમેટિઝમ, મનને તો એડ્રેસ કરતા નથી, જ્યાંથી બીમારી શરૂ થઈ છે એને આપણે એડ્રેસ નથી કરી, અને ખાલી આપણે સિમ્ટમને બહારથી મેનેજ કરી રહ્યા છે. તો એવી જે કંઈ પણ બીમારીઓ, 90% બીમારીઓ તમે કહી શકો, જે કહેવાય છે 90% ઇઝ સાયકોસોમેટિક, તો 90% બીમારી હોમિયોપેથી એડ્રેસ કરી શકે છે. બરાબર. એટલે તમારું એવું કેવું છે કે એવી ઘણી મોટા ભાગની બીમારીઓનું જે મૂળ છે એ આપણા મગજ સાથે, આપણી સાયકી સાથે જોડાયેલું છે. ઇટ્સ અ વેલ નોન ફેક્ટ. અચ્છા. અને એ બધા જ વિજ્ઞાનમાં અથવા મોડર્ન સાયન્સમાં પણ એવરીબડી નોઝ દેટ. બરાબર, ખબર જ છે બધાને. ઓટિઝમની ટ્રીટમેન્ટની જ્યારે વાત કરીએ ત્યારે હોમિયોપેથી મેડિસિન્સ આવા બાળકોમાં લક્ષણો આધારિત સારવાર કરતી હોય છે. હોમિયોપેથી મેડિસિન્સ અલગ અલગ ઓટિઝમ જ્યારે બાળક લઈને આવે, બાળકના લક્ષણો જે છે બધા બાળકોના ડિફરન્સ હોય છે. અને હોમિયોપેથી મેડિસિન્સ એક નેચરલ સાયન્સ છે જે તમારા સ્વભાવને અનુસંગત કામ કરતું હોય. આપણે આગળ મેં જેમ વાત કરી તે પ્રમાણે આ એક ન્યુરો ટ્રાન્સમીટરના ડિસ્ટર્બન્સથી સર્જાતી બીમારી છે. આપણે એને જીનેટિકલી જોઈએ અથવા તો ટ્રોમેટિકલી જોઈએ, તો બંને પરિસ્થિતિમાં જ્યારે આપણું અંદરનું એટમોસ્ફિયર, અંદરની આપણી જે વિકાસ કરવાની ક્ષમતા એ હેમ્પર થઈ છે, અટકી છે, તો આપણે એને નેચરલી જે બોડીની હિલિંગ કેપેસિટી છે એને એન્હાન્સ કરીને આપણે એને બેટર કરી શકતા હોઈએ છીએ. અને એટલા માટે જ હોમિયોપેથી જ્યારે નેચરલી કામ કરે તો આ દવાઓ આવા બાળકોના લક્ષણોમાં જ્યારે આપણે એને એના લક્ષણોને અનુરૂપ દવા આપીએ છીએ તો એનાથી એની ઇન્ટરનલ હિલિંગ મિકેનિઝમ, કે જે પોતાની શરીર પોતે પણ એક ક્ષમતા ધરાવે છે પોતાને હીલ કરવાની અથવા પોતાને પ્રોગ્રેસ કરવાની, તો એ ક્ષમતાને અંદરથી વધારે છે. અને આ મેડિસિન એ રીતે અંદર જઈને આ બોડીની પોતાની ખુદની હિલિંગ મિકેનિઝમને વર્કઆઉટ કરીને આવા ઓટિઝમના ડિફિકલ્ટ કેસીસમાં પણ જ્યારે બીજી કોઈ સારવાર ઉપલબ્ધ નથી ત્યારે હોમિયોપેથી મેડિસિન ઇન્ટરનલી હેલ્પ કરે છે. ઓકે, તમે મેડિસિનની વાત કરી. હોમિયોપેથીની જ્યારે આપણે દવા જોઈએ, હવે જે લોકોનું એક્સપોઝર નથી હોમિયોપેથીથી, કે જે લોકો નથી ગયા હોમિયોપેથી ડૉક્ટર પાસે, એ લોકો દૂરથી જે લોકો દવા લેતા હોય એમને દવા લેતા જોવે કે ડબ્બીમાંથી નાની નાની ગોળીઓ હોય અને બધા રોગની ગોળીઓ સેમ જ દેખાતી હોય. જે રીતે એલોપેથીમાં અલગ અલગ ટાઈપ સાઇઝની ગોળીઓ આવતી હોય, હોમિયોપેથીમાં આપણે જોઈએ તો બધું સિમિલર છે. તો શું છે હોમિયોપેથીની દવા? એ ગોળી શેમાંથી બને? ખાદ્ય પદાર્થ છે, શું છે? હોમિયોપેથીની ગોળી જે છે એ તો એક વેહિકલ છે, અને એ વેહિકલ છે એ મેડિસિન નથી. હોમિયોપેથી ડૉક્ટર્સના ક્લિનિકમાં તમે જોઈએ તો બ્રાઉન કલર્સની બધી બોટલ્સ હોય છે અને એમાં હોમિયોપેથી મેડિસિન્સ અર્ક સ્વરૂપે બનાવવામાં આવી હોય છે. અને આ બધી મેડિસિન્સ જે છે એ મેડિસિન્સ નેચરલ સબસ્ટન્સ જે વર્લ્ડમાં અવેલેબલ છે, જે પોટેન્ટ છે, સિમ્ટમ મેં આગળ જે તમને કીધું કે જે લક્ષણ ઉત્પન્ન કરવા માટે પોટેન્ટ છે, એ મેડિસિન તરીકે એને યુઝ કરવામાં આવે છે. તો નેચરલ સબસ્ટન્સીસ બધા અર્ક સ્વરૂપે હોમિયોપેથી ડૉક્ટર્સની ક્લિનિકમાં હોય છે અને વેહિકલમાં, ગોળીમાં એ અર્ક નાખીને આપવામાં આવે છે. ઓકે, એઝ અ હોમિયોપેથિક ડૉક્ટર, માય લાસ્ટ ક્વેશ્ચન ઓન હોમિયોપેથી, અને પછી આપણે પાછા તમારા થેરાપ્યુટિક એરિયાઝમાં આવીએ. એઝ અ હોમિયોપેથિક ડૉક્ટર, એવું શું એલોપેથી ન કરી શકે જે હોમિયોપેથી કરી શકે? ઇટ્સ નોટ અ પાર્ટ ઓફ કમ્પેરિઝન છે ભાઈ, કે ભાઈ હોમિયોપેથી અને એલોપેથી ન કરી શકે નહીં. દરેક વિજ્ઞાનની પોતાની ખૂબી હોય છે, પોતાના એરિયાઝ હોય છે જ્યાં એ વિજ્ઞાન પોતે અલગ રીતે કામ કરતું હોય. જેમ કે હોમિયોપેથી જનરલી એવા કેસીસ અમારી પાસે આવે છે જે ક્રોનિક કેસીસ હોય છે, જ્યાં સર્ટેન
એવી બીમારીઓ જે તમારા સ્વભાવમાંથી ઉત્પન્ન થઈ હોય. અત્યારની દુનિયામાં તમે જુઓ તો ઇટ્સ નોન ફેક્ટ કે 90% ડિઝીઝ આર સાયકોસોમેટિક ડિઝીઝ. તો સાયકોસોમેટિઝમની વાત કરીએ આપણે તો વોટ ઇઝ સાયકોસોમેટિઝમ? કે ભાઈ મનથી શરીરમાં થયેલી બીમારી. હું એક સરસ એક્ઝામ્પલ આપું તમને કે ઓટોઇમ્યુન ડિઝીઝની વાત કરું. એક લેડી રૂમેટોઇડ આર્થરાઇટિસની કમ્પ્લેન લઈને મારે ત્યાં આવી, જેને લોહીનો વાગ કહેવામાં આવે છે સાદી ભાષામાં. તો રૂમેટોઇડ આર્થરાઇટિસ જ્યારે એ લેડીને હતો તો હોમિયોપેથિકલી અમે જ્યારે હિસ્ટ્રી લીધી તો એનું પરસેપ્શન, શી વોઝ મેરિડ અગેન્સ્ટ એક એનું જે આપણી ઇન્ડિયન પ્રથા પ્રમાણે અરેન્જ મેરેજ થયા અને ઇનલોઝમાં ને ત્યાં ગઈ. હવે ઇનલોઝમાં એનું જે પોતાનું પરસેપ્શન હતું એને એક એન્ટી એટમોસ્ફિયર મળે છે, જે એણે એક્સપેક્ટ કરેલું હતું એનાથી વિરુદ્ધનું વાતાવરણ મળે છે. અને કોન્સ્ટન્ટલી શી વોઝ ફિલિંગ કે અહીંયા હું એક ટ્રેપ થઈ ગયો છું અથવા ગોંધાઈ ગઈ છું, રિસ્ટ્રિક્ટેડ થઈ ગઈ છું. એન્ડ દેન વિથ દેટ પરસેપ્શન એની આખી જે લાઈફ બદલાઈ ગઈ ત્યાર પછી એનામાં ગ્રેજ્યુઅલી થઈને ઓટોઇમ્યુન ડિઝીઝ ક્રિએટ થાય છે. અને જ્યારે આ બીમારી લઈને તમે બીજા સાયન્સમાં જાઓ તો તમને સાંધાના દુખાવાની દવા આપવામાં આવે. સાંધાની તકલીફ પહોંચશે જ નહીં. અને મગજ સુધી પહોંચવા માટે એ લેંગ્વેજ ડિફર થઈ જાય કે આ તો બીજી બીમારી છે, બીજું ડિપ્રેશન છે, તમારે બીજી દવા લેવી પડે. રાઈટ. પણ હોમિયોપેથી કહેશે કે આ તકલીફ એના પરસેપ્શન્સમાંથી ઊભી થયેલી છે. અને એ પરસેપ્શન જે છે, પરસેપ્શન તમારી એવી જે મેડિસિન્સ હોય જે એની સાયકોલોજીકલ ડ્રગ પ્રૂવિંગ વખતે જ્યારે હોમિયોપેથીમાં એ ખબર પડી હોય કે એ મેન્ટલ લેવલ પર રિસ્ટ્રિક્ટેડ ફીલ કરાવે છે અને ફિઝિકલ લેવલ પર સાંધાના સિમ્ટમ ઉત્પન્ન કરે છે, તો એ દવા એના માટે પરફેક્ટ છે અને એનાથી એની એ બીમારી રૂટમાંથી સારી થઈ શકે. બરાબર. પણ એ ખબર કેમ પડે કે આનું કનેક્શન મગજ સાથે છે? આનું કનેક્શન મગજ સાથે છે એ ખબર નથી પડતી. એ વ્યક્તિના રૂટ કોઝ આપણે સમજીએ છીએ ને એ હોમિયોપેથી લિટરેચરમાં લખેલું છે. કારણ કે હોમિયોપેથી દવાઓ કોઈ એનિમલ્સ પર પ્રૂવ કરવામાં નથી આવતી. હોમિયોપેથી મેડિસિન્સ બધી હ્યુમન પ્રૂવિંગ સાથે હોય છે. બરાબર. એટલે જ્યારે પણ પ્રૂવ કરવામાં આવે ત્યારે ફિઝિકલ સિમ્ટમ પણ નોટ કરવામાં આવે છે અને મેન્ટલ સિમ્ટમ્સ પણ નોટ કરવામાં આવે છે. બરાબર. એક લેયર વધારે છે. યસ. Understood. And as I said કે ડ્રીમ્સ ઓલ્સો વી આર કન્સિડરિંગ ધ ડ્રીમ્સ. કે તમે એક પર્ટિક્યુલર ડ્રીમ તમને પેટર્ન ડ્રીમ આવતા હોય તો પેટર્ન ડ્રીમ એક વ્યક્તિને કેમ એક જ પ્રકારના આવતા હોય, એ પણ એ તમારા વ્યક્તિત્વનો ભાગ છે. તો હોમિયોપેથીમાં આ બધી વસ્તુઓની છણાવટ અલગ રીતે કરવામાં આવી છે. બરાબર. અને એને કન્સિડર કરીને એને એક હોલિસ્ટિક અપ્રોચથી હોમિયોપેથીને કન્સિડર કરે છે. અને આવી ક્રોનિક બીમારી જ્યાં મેનેજમેન્ટ કરતા હોય આપણે બીમારીઓનું, તો એ મેનેજમેન્ટને આપણે પરમેનન્ટ ક્યોર સુધી લઈ જઈ શકીએ છીએ. સર્ટેન બીમારીઓ સમજો કે સોરિયાસિસ છે, લાઇકન પ્લેનસ છે, પેમ્ફાઇગસ છે, જેના સોલ્યુશન્સ બીજી કોઈ સાયન્સમાં નથી હોતા. તો એવી બીમારીઓ હોમિયોપેથીથી ક્યોર થાય છે અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ એના પર પર્ટિક્યુલરલી કામ પણ કરી રહ્યા છે. બરાબર. ઓકે. હવે પાછા આપણા બાળકો અને બાળકોના ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ પર આવીએ. ઓટિઝમ બીમારી જે છે એ આપણે આમ જોઈએ તો બાળકનું આખું જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે એ હલાવી નાખે છે કે બાળક નોર્મલ બાળકની જેમ ગ્રો નથી થઈ શકતું. એવા કયા વર્સ્ટ કેસીસ તમે ઓટિઝમના જોયેલા છે તમારા કરિયરમાં કે જોઈને તમને પણ દયા આવી જાય એકવાર એઝ અ ડૉક્ટર, અને પછી એને કેવી રીતે સોલ્વ કર્યા? એકાદ બે તમે એક્ઝામ્પલ આપી શકો તો. ઓટિઝમ ના પેરેન્ટ્સ જે હોય છે એમની સિચ્યુએશન બહુ વર્સ હોય છે જયભાઈ. વેન પેરેન્ટ્સ કમ્સ તો એક એક્ઝામ્પલ આપું તો એક નાનું બેબી ઓટિઝમ લઈને આવ્યું અને મને થોડા દિવસ પછી ખબર પડી કે એની મમ્મીએ એ ચાઇલ્ડના આવવાના કારણે, કારણ કે જ્યારે બાળક જન્મે ત્યારે દરેક પેરેન્ટ્સના સપના હોય બાળકને લઈને, રાઈટ, કે બાળક અમારા આંગણામાં રમશે અને અમે એની સાથે અમારી જે લાઈફ છે એ એન્જોય કરશું, શેર કરશું. એન્ડ ચાઇલ્ડ કમ્પ્લીટલી રિવર્સ હોય છે. ચાઇલ્ડ ડિસ્કનેક્ટેડ હોય, ચાઇલ્ડ સ્ક્રીમિંગ ચાઇલ્ડ હોય, એને તમે મેનેજ ન કરી શકતા હો. એન્ડ થોડા દિવસ પછી મને ખબર પડી કે એની મધરે સુસાઇડ કર્યું. તો પેરેન્ટ્સની કન્ડિશન્સ આટલી હદ સુધી ખરાબ હોય છે. બીજું એક એક્ઝામ્પલ આને જ લઈને આપું તમને કે વન ઓફ ધ કેસ કે જે કેસ મારી પાસે આવ્યો ત્યારે એની મધરે નરેટ કર્યું ત્યારે કીધું કે હું અને મારા હસબન્ડ 4 કલાકની ઊંઘ લઈએ છીએ, કારણ કે અમે કોન્સ્ટન્ટલી ઊંઘી નથી શકતા, કારણ કે મારું બાળક જે છે માત્ર મેક્સ ટુ મેક્સ 2 થી 2.5 કલાક જ સૂએ છે. અચ્છા. તો અમે અલ્ટરનેટ સૂઈએ છીએ. અમારી ફેમિલી લાઈફ કંઈ નથી, અમારી જે રૂટીન છે અમારી કોઈ એન્જોયમેન્ટ નથી. અને એક લેવલ સુધી એણે એવું કીધું કે વી આર થિંકિંગ કે અમે બંને જણા સુસાઇડ કરી લઈએ. સો દેટ વોઝ ધ કેસ. અને એ કેસ આફ્ટર ધ ટ્રીટમેન્ટ મને એ વાતનો આનંદ છે કે એ કેસ એના
વિથ દેટ વર્સ સિચ્યુએશન અત્યારે એ ચાઇલ્ડના ઘરે એમની ફેમિલી લાઈફ નોર્મલ છે અને એમને ત્યાં બીજી છોકરી એક નાની જન્મી છે એમની સાથે હેપીલી રહે છે એન્ડ દે આર મેનેજિંગ દેટ કિડ. જે આટલું વર્સ છોકરું હતું એ છોકરાને અત્યારે સારી રીતે એ લોકો મેનેજ કરી શકે છે. રાઈટ ડૉક્ટર, થેન્ક યુ કે તમે સ્પેશિયલી પેરેન્ટ્સની કન્ડિશનને હાઇલાઇટ કરી, કારણ કે યુઝ્યુઅલી લોકો જેને બીમારી હોય એની જ વાત કરતા હોય, બાળકની વાત કરતા હોય, પણ બાળક સાથે પેરેન્ટ્સ કેટલા પીડાય છે અને ફ્રસ્ટ્રેશન એ લેવલે પહોંચી જાય છે કે લોકો સુસાઇડ કરવા પર ઉતરી આવે છે. મતલબ તમે વિચારો કે તમે જે રીતે કહ્યું એમ કે જ્યારે બાળકનો જન્મ થવાનો એટલે પોતાના સપના હોય કે બાળક સાથે હસી ખુશીથી રહેશું ને જે સપનાઓ તેમને સેવ્યા હોય પછી જીવવાનો સમય આવ્યો હોય ને જ્યારે સમય આવે ત્યારે ખબર પડે કે બાળક તો ઓટિસ્ટિક છે. એટલે એક તો એ આઘાત પ્લસ એ બાળકને સંભાળવું, કારણ કે બાળકની જરૂરિયાતો બહુ અલગ હોય અને પેરેન્ટ્સ અલગ સપનાઓ સેવીને બેઠા હોય, એ જે ડિસ્કનેક્ટ છે એ બહુ મોટો થાય અને એના કારણે ફ્રસ્ટ્રેશન આટલું બધું વધી જાય કે લોકો સુસાઇડ સુધી પહોંચી જાય છે. એટલે આ વાત મતલબ મને સ્વપ્ને આઈડિયા નહોતો કે આવું પણ થઈ શકે એમ પેરેન્ટ્સને. એવું થઈ શકે ડૉક્ટર કે કોઈ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર બાળકને થયું છે, મતલબ જન્મ વખતે કંઈ ને કંઈ પ્રોબ્લેમ, કાં પ્રેગ્નન્સી અને કાં ડિલિવરી વખતે કાં પોસ્ટ ડિલિવરી કંઈક તો કાં દવામાં કે વેક્સિનમાં કેવી રીતે કોઈ ઇસ્યુ આવેલા છે, એ શક્યતા ખરી કે બીજું બાળક આવે તો એમાં પણ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર આવી શકે? ઘણા લોકો એ ડરને કારણે બીજું બાળક ન કરતા હોય જેમના પહેલાં બાળકને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય, તો એ થોડી ક્લેરિટી લઈએ. જનરલી હું અત્યારે જનરલી યુએસ ટ્રાવેલ કરતો હું છું તો ત્યાં એવો ટ્રેન્ડ છે કે આપણે મેરેજ કરશું પણ બાળક નહીં લાવશું. ચાઇલ્ડ લાવવા માટેનો ફોબિયા યંગ કપલ્સમાં આવી ગયો છે ડ્યુ ટુ ધીસ, બિકોઝ ત્યાંની કન્ડિશન્સમાં એ છે કે 10:1 10માં એક છોકરું જે છે એ ઓટિઝમથી પીડાતું હોય છે. તો એ ફોબિયા જે ડર જે છે આટલો બધો હદ સુધી ઘર કરી ગયો છે. ટ્રેડ જે છે જીનેટિકલી જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરીએ કે સર્ટેન જીન્સ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ થિંગ, તો આ ટ્રેડ જે છે ફેમિલીમાં હોય છે. તો સંભાવના હંમેશા હોય, પણ જ્યારે એક બાળક તમારું ઓટિઝમ થયું હોય તો બીજા બાળકમાં થવાના ચાન્સીસ હોય છે. પણ એ ઓલવેઝ આપણે જોવું પડે કે તાળી બે હાથથી વાગે છે. સંભાવના અંદર શરીરમાં છે પણ ફેક્ટર્સ જે છે બહારથી અફેક્ટ કરી રહ્યા છે. જો બહારના ફેક્ટર્સને આપણે અવોઇડ કરી શકીએ તો બીજું ચાઇલ્ડ ઓટિઝમથી પીડાતું ન હોઈ શકે એ પણ બની શકે છે. બટ ધીસ ઇઝ અ ટ્વિસ્ટ. આ સંભાવના બંને તરફ ઇક્વલી તમે જુઓ તો વહેંચાયેલી છે. રાઈટ ડૉક્ટર, હમણાં તમે આપણે વાત કરતા ઉલ્લેખ કર્યો કે યુએસમાં અત્યારે લોકો બાળકો કરતાં ડરે છે કારણ કે ઓટિઝમની સંભાવના 10:1 છે. એટલે 10 બાળકે એક બાળક ઓટિસ્ટિક હોઈ શકે. તો આંકડાઓ તો બહુ ખરાબ કહેવાય. આઈ યુઝ ટુ યુઝ, મેં જે કીધું એ પ્રમાણે કે હું આ વિઝિટ કરતો હું છે અને આ જે ટ્રેન્ડ છે ટ્રેન્ડ અમને જાણવા મળે છે. ઇન્ડિયાનો ટ્રેન્ડ અલગ છે પણ ત્યાં જનરલી મેરેજ કલ્ચર જ ઓછું હોય છે. તો આ જ્યારે ટ્રેન્ડ ચાલે છે ત્યારે પેરેન્ટ્સમાં એ ફોબિયા ઘૂસી ગયો છે કે આપણે મેરેજ તો કરશું પણ બાળક નહીં લાવશું, કારણ કે સર્ટેન જે ફેક્ટર્સ છે ફેક્ટર્સને તમે અવોઇડ ન કરી શકો. અને આટલા બધા બાળકોને જ્યારે ઓટિઝમથી પીડાતા જુઓ તમે તો એ ભય તમને તમારા મનમાં બેસવો એ નોર્મલ છે. રાઈટ. જ્યારે ટ્વિન્સનો જન્મ થાય ત્યારે એક બાળકને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર હોય અને બીજાને ન હોય, એ શક્ય ખરું? નાઉ ધીસ ઇઝ વેરી સબ્જેક્ટિવ થિંગ. આપણે જ્યારે અત્યારે એવું આપણે કહેવામાં આવે છે કે જીન્સ આર રિસ્પોન્સિબલ, પણ જ્યારે એક જ જીન્સમાંથી બે બાળક જન્મે છે ત્યારે અમારી ક્લિનિકના રૂટીન એક્સપિરિયન્સમાં અમે જોઈએ છે કે એક બાળક જે છે ઓટિઝમથી પીડાતું હોય અને એક જે ચાઇલ્ડ છે એ કમ્પ્લીટલી નોર્મલ હોય છે. પણ જ્યારે એક જ જીન્સમાંથી જન્મેલું બાળક ઇનવિટ્રો જ્યારે બાળક મોટું થઈ રહ્યું હોય, જ્યારે ગર્ભમાં બાળક મોટું થઈ રહ્યું હોય તો એની બંનેની કન્ડિશન્સ ડિફરન્ટ હોય છે, એના ન્યુટ્રિશન્સ અલગ હોય છે અને બંનેના જીનેટિક એક્સપ્રેશન જે છે એ એક સેમ જીન હોવા છતાં પણ અલગ હોય છે. અચ્છા. અને બાયોલોજિકલી ધીસ ઇઝ ધ થિંગ કે બંનેના જીન્સ અલગ રીતે રિફ્લેક્સ કરે છે, ભલે એ એક જ જીન્સમાંથી આવેલા બાળકો છે. બરાબર. અને એને હોમિયોપેથિકલી જ્યારે આપણે જોઈએ ત્યારે અમે એને ટ્રેટ તરીકે ટ્રીટ કરીએ છીએ કે આ એનો ટ્રેટ છે. બરાબર. બંને ચાઇલ્ડ અલગ હોય, એક ચાઇલ્ડ તમે જોઈ શકો બંને ચાઇલ્ડના નેચર છે એ પણ અલગ હોય છે. હોમિયોપેથી ઓલવેઝ નેચરને એડ્રેસ કરતી હોય, જ્યારે આપણે સાયન્ટિફિકલી એને બાયોલોજીમાં કન્વર્ટ કરતા હોય છે. બરાબર બરાબર. ઓકે. કોઈ બાળક ક્યારે બોલતું થઈ જવું જોઈએ? કઈ એજમાં બાળક બોલતું થઈ જવું જોઈએ અને જો ન થાય તો ઇશ્યુ છે? જનરલી બાળક 1.5 વર્ષની ઉંમરથી બોલવાનું સ્ટાર્ટ કરે, સિંગલ વર્ડ સ્ટાર્ટ કરે અને 2.5 વર્ષની ઉંમર સુધીમાં નાના સેન્ટેન્સ બનાવતું બાળક થઈ જાય છે. બરાબર. અને જ્યારે આપણને એ ખબર પડે કે બાળક આ ઉંમરમાં નોર્મલ વર્ડ્સ નથી બોલી રહ્યું તો આપણું બાળક ડીલે ચાલે છે
એવું આપણે સમજવું જોઈએ રાઈટ, અને આપણે અપ્રોપ્રિએટ એના માટે ડૉક્ટર્સને મળીને એડવાઇસ લેવી જોઈએ. બરાબર. સર, મેં ઘણું એવું વાંચેલું પણ છે કે ઓટિઝમની બીમારીઓ એમને બહુ સ્ટ્રિક્ટ ડાયટ્સ આપવામાં આવે છે. એવું કહેવાય કે ડાયટથી એમનું ઓટિઝમ કંટ્રોલ થઈ શકે. તો એ વાતમાં કોઈ સેન્સ ખરો કે? એટ પ્રેઝન્ટ એવા રિસર્ચિસ છે કે ગ્લુટેન ફ્રી ડાયટ અને કેસીન ફ્રી ડાયટ એ બે ડાયટ ફોલો કરવામાં આવતા હોય છે ચાઇલ્ડને, અને એના રિસર્ચિસ પાછળ જે જાણવા મળ્યું છે કે ગ્લુટેન જે પ્રોટીન છે એ ગટ બ્રેઇન એક્સિસ પર ઇફેક્ટ કરે છે, અને ગટ બ્રેઇન એક્સિસ પર ઇફેક્ટ કરીને બ્રેઇનને ઇન્ફ્લામેટરી સિગ્નલ્સ આપે છે, જેના કારણે બાળકના બિહેવિયરમાં સિવિયર અગ્રેશન, મેલ્ટડાઉન્સ જેવા બિહેવિયર જોવા મળે છે. જ્યારે બાળકને આવી રીતના રિસ્ટ્રિક્શન આપણે આપતા હોઈએ છીએ ત્યારે ઓટિઝમના ચાઇલ્ડમાં રિસ્ટ્રિક્શન આપવાથી સર્ટેન બિહેવિયર્સ કંટ્રોલમાં આવી જાય છે કે જે અગ્રેશન્સ છે, જે મેલ્ટડાઉન્સ છે એ ઓછા કરી શકાય છે. પણ વેન વી ટોક અબાઉટ કે ભાઈ બાળકને ફર્ધર ડેવલપ કરવાનું છે, કે એને વધારે સમજણું કરવાનું છે, એને કનેક્શન્સમાં લાવવાનું છે, તો ખાલી બિહેવિયરલ ડિઝોર્ડર્સ ઓછા કરીને આપણે ન કરી શકીએ. બિહેવિયરલ ડિઝોર્ડર્સ એ એનો પાર્ટ છે, રાઈટ, ઇટ્સ નોટ અ કમ્પ્લીટ ટ્રીટમેન્ટ ઓફ દેટ. એટલે ખોરાકના કારણે કેસીન ફ્રી, ગ્લુટેન ફ્રી ડાયટ કરવાથી ડેફિનેટલી એ તમે બાળકના વ્યવહારને, વર્તનને થોડું ઘણું શાંત, કામ ડાઉન કરી શકો. હોમિયોપેથિકલી જ્યારે હું જોઉં છું તો મારા ટ્રીટમેન્ટમાં હું બાળકોને હું એવું માનું છું કે હોમિયોપેથી જો મેડિસિન હોલિઝમ પર ઇફેક્ટ કરતી હોય તો વિધાઉટ રિસ્ટ્રિક્ટિંગ ધ ફૂડ ઓલ્સો એ સારું કરવી જોઈએ. બરાબર. તો મારે ત્યાંના હું ચાઇલ્ડને એ રિસ્ટ્રિક્શન નથી ફોલો કરાવતો, તેમ છતાં પણ બાળકોમાં ઘણા સારા રિઝલ્ટ જોવા મળે છે. બરાબર. ડૉક્ટર, એવી કોઈ 3 એડવાઇસ તમારે એવા પેરેન્ટ્સને આપવી હોય કે જેમના બાળકો ઓટિઝમ, ડિસ્લેક્સિયા કે કોઈ પણ પ્રકારના ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરથી પીડાતા હોય, તે એડવાઇસીસ શું હોઈ શકે? પેરેન્ટ્સ માટે ખાસ એડવાઇસ એ છે કે પહેલી વસ્તુ તો આપણા બાળકમાં જ્યારે પણ કંઈક આપણને અજુગતું દેખાય, અલ્ટર દેખાય, તો આપણે એને ધ્યાનમાં લઈને આપણે એને એડ્રેસ કરવું જોઈએ. એડ્રેસ કરીને આપણે એને ચેતીને અપ્રોપ્રિએટ ટ્રીટમેન્ટ માટે અથવા ડૉક્ટર્સને, કન્સલ્ટન્ટ્સને મળવું જોઈએ. તો એનું જેટલું અર્લી ઇન્ટરવેન્શન થશે એટલું જલ્દી તમે એની ટ્રીટમેન્ટ કરાવી શકશો. એને ઓવરલુક કરવાની જરૂર નથી. બરાબર. સેકન્ડ જે છે, ઘણી વખત એવું મારી પ્રેક્ટિસમાં મેં જોયું છે કે જ્યારે બાળક સમજતું ન હોય અને સિવિયર મેલ્ટડાઉન કે અગ્રેશન કરતું હોય તો પેરેન્ટ્સ એને બહુ હાર્શલી ડીલ કરતા હોય છે. કદાચ મારે પણ છે. તો જ્યારે પેરેન્ટ્સ બાળકોની સાથે આ રીતે ડીલ કરતા હોય, બાળકને ખુદને કંઈ સમજ નથી અને બાળક આવા બિહેવિયર્સ કરે છે, તો એને ઉપરથી મારવાની જરૂર નથી. એને એકચ્યુઅલી તમારે કામ ડાઉન કરવાની અથવા તો એ જે કંઈ પણ રીઝન્સ છે, રીઝન્સને તમારે સોર્ટ આઉટ કરવાની જરૂર હોય છે. તમે જેટલું મારશો એનાથી એના ટ્રોમાસમાં વધારો થાય છે, રાઈટ, એનો બ્રેઇન ટ્રોમા વધે છે અને બાળક વધારે ને વધારે વધુ તકલીફમાં આવતું જાય છે. બરાબર. અને થર્ડ કે આ જે કંઈ પણ પરિસ્થિતિ છે એ તમારી પોતાના કારણે નથી થઈ. આના રીઝન્સ જે છે એ તમારા બિયોન્ડ છે, તમારી રીચ અથવા તમારી થોટ પ્રોસેસથી બિયોન્ડ છે. એ તમારી સાથે થઈ ચૂક્યું છે. હવે તમારે એના સોલ્યુશન તરફ ધ્યાન આપવું જોઈએ, નહીં કે પોતે પણ એક પ્રકારના ગિલ્ટમાં રહીને તમારે એ પોતાની એમાં બ્રૂડિંગમાં વિચારતા રહીને તમે એ બાળક પર પણ ધ્યાન નથી આપી શકતા પ્રોપરલી અને પોતાની લાઈફ પર પણ ધ્યાન નથી આપી શકતા. રાઈટ. યુ ટુ ફોકસ ઓન ધીસ પાર્ટ. ડૉક્ટર, ઘણીવાર ઓટિઝમના કેસીસને ટાઈમ પર ટ્રીટ કરવામાં ન આવે. સમજી લો કે પેરેન્ટ્સ કોગ્નિઝન્સ નથી લઈ શક્યા, એ વાતનું ટાઈમ પર ટ્રીટ નથી થતા, તો મેં એવું સાંભળ્યું છે કે કેસીસ બહુ બગડી પણ જતા હોય. તેવા કયા ક્રેઝીએસ્ટ કેસીસ તમે જોયા છે તમારી લાઈફમાં કે એમ થાય કે આ બહુ ખરાબ અને બગડી ગયેલો કેસ કહેવાય? એકચ્યુઅલી જે ભાઈ આમાં ઓટિઝમના કેસીસ બગડી જતા હોય છે એવું નથી હોતું. ઓટિઝમના 3 સ્ટેજીસ હોય છે. એક માઇલ્ડ ઓટિઝમ, મોડરેટ ઓટિઝમ અને હાઈ ફંક્શન ઓટિઝમ. જો માઇલ્ડ ઓટિઝમમાં લક્ષણો ઘણા ઓછા હોય, મોડરેટ ઓટિઝમમાં એના કરતાં વર્સ હોય છે, અને હાઈ ફંક્શન ઓટિઝમ જ્યારે બાળક પીડાતું હોય ત્યારે સિવિયર સિમ્ટમ્સ સાથે અમારી પાસે આવતું હોય છે, જેમાં બાળક બેઝિકલી સેલ્ફ હિટિંગ કરતું હોઈ શકે, પોતાને સ્લેપ કરતું હોઈ શકે, પોતાને બાઇટિંગ, સ્ક્રેચિંગ, એવી રીતના લક્ષણો હોય છે. સિવિયર મેલ્ટડાઉન્સ હોય, અને ઘણી વખત એવું જોવા મળે કે બાળકની સમજ એટલી પણ ડેવલપ નથી થયેલી હોતી. બાળક પૂફ સ્મેરિંગ કરતું હોય, દેટ મીન્સ કે બાળક પોતાના ટોયલેટ્સને રમતું હોય અથવા તો મોઢામાં પણ સેલો કરી લેતું હોય છે. તો આ જે લક્ષણો છે એ લક્ષણો જનરલી આપણે જ્યારે ઓટિઝમના લક્ષણોને મેનેજ કરવાની વાત કરતા હોઈએ છીએ તો મેનેજેબલ સર્ટેન વસ્તુઓ છે એની સમજણ વગર તો મેનેજ થવાની નથી. બરાબર. તમે અગર બાળક કન્ટિન્યુઅસ, તમે ઇમેજ કરી શકો કે બાળક પોતાને સ્લેપ કરતું હોય તો કેટલું સ્લેપ કરી શકે? યુ કેન ઇમેજ કે 10 થી 15 વખત, 20-25 વખત. એ પણ બહુ વધારે લાગે છે મને તો.
ધ ચાઇલ્ડ મારી પાસે જે લઈને સિમ્ટમ્સ આવે છે ત્યારે બાળક અમને જે હિસ્ટ્રી હોય છે તેમાં બાળક પોતાને દિવસમાં 200 થી 300 વાર સ્લેપ કરતું હોય છે. અચ્છા. અને એ સ્લેપિંગ તમને એટલું અગ્રેસિવ હોય છે કે એના જે પાર્ટ પર એ મારે છે એ પાર્ટ કમ્પ્લીટલી લાલ થઈ જાય અને કન્ટિન્યુઅસ સ્લેપિંગ હોય છે. તો આ બધા બિહેવિયર છે જે તમે મેનેજ નથી કરી શકતા. એક સર્ટેન ટાઈમ પર એવું થાય કે પેરેન્ટ્સ પણ છોડી દે છે અને એ હું ધારો કે જોઉં તો મારી સામે બાળક પોતાને મારી રહ્યું છે અને પેરેન્ટ્સ રોકતા પણ નથી, તો એ લોકો એટલા ફ્રસ્ટ્રેટ હોય અને એનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકો તમે? તો આવા કેસીસમાં જ્યારે તમે એની સમજણને ડેવલપ કરો, એનું અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરો, ત્યાર પછી જ આ બધા સિમ્ટમ્સ જે છે ઓછા થતા હોય છે. ઓટિઝમના આ સિવિયર, જેમ કીધું, એ ક્રેઝી નથી, ક્રેઝી પાર્ટ નથી, પણ એના જે હાઈ ફંક્શન ઓટિઝમ કે હાઈ ગ્રેડ ઓટિઝમનો એક પ્રકાર છે. બરાબર. અને એની ટ્રીટમેન્ટ જે છે એ ટ્રીટમેન્ટ વિથ અન્ડરસ્ટેન્ડિંગ, વિથ ન્યુરો ડેવલપમેન્ટ, વિથ ન્યુરો એન્હાન્સમેન્ટ માત્રથી અચીવ કરી શકાય છે. બરાબર. ઓકે. એક કેસ તમારી સાથે શેર કરું જયભાઈ. તો અત્યારે રિસન્ટલી મારી પાસે એક કેસ હતો કે અરાઉન્ડ 8 વર્ષનો બાળક હતું અને એનું પેરેન્ટ્સ જ્યારે લઈને આવ્યા તો એના ચહેરા પર કન્ફ્યુઝન્સ હતા, એટલે બ્રુસીસ હતા અને ચહેરો આખો સ્વોલન અપ થઈ ગયેલો હતો. તો મેં પૂછ્યું કે આ કેમ છે? તો કે ચાઇલ્ડ પોતાનું હેડબેંગ કરે છે, દિવાલમાં જોરથી મારે છે અને પેરેન્ટ્સ પોતે રોકી પણ નથી શકતા. નાવ બાળક છેલ્લા ઘણા સમયથી કન્વેન્શનલ ટ્રીટમેન્ટ લઈ રહ્યું છે અને તેમ છતાં પણ આ રીતનું બિહેવિયર હજી પણ એનું ચાલુ છે. વિથ ધ ટ્રીટમેન્ટ અત્યારે 6 મહિનાની અંદર બાળકના આ બધા બિહેવિયર કમ્પ્લીટલી ડાઉન થઈ ગયા છે અને બાળકે બોલવાનું, નોર્મલ કોમ્યુનિકેશન્સ કરવાનું, બેઝિક એની જે નીડ છે એ નીડ એક્સપ્રેસ કરવાનું પણ શરૂ કર્યું છે. વાહ. તો મેડિસિનલી વી કેન અચીવ સર્ટેન થિંગ્સ. આ બાળકની ઉંમર કેટલી હતી? 8 વર્ષનું બાળક હતું. 8 વર્ષનું બાળક. ઓહો. અને 8 વર્ષે પણ આવા બિહેવ બાળક લઈને આવી શકે. આવા ડૉક્ટર ઘણા બધા કેસીસ તો એવા હશે કે પેરેન્ટ્સને ખબર જ નથી કે ઓટિઝમ કરીને કંઈ છે, કાં તો રાઈટ ડૉક્ટર્સ પાસે જતા નથી ને કદાચ મેન્ટલી રિટાર્ડેડ છે એમ કરીને બાળકને એ પરિસ્થિતિમાં વર્ષો વર્ષ સુધી રહેવા પણ દેતા હશે. આવા પણ કેસીસ ઘણા બધા હશે કે જે ડોક્યુમેન્ટ જ નથી થયા ઓટિઝમ તરીકે. એવું બની શકે કે આ મેન્ટલ રિટાર્ડેશન જ્યારે પહેલાંના સમયમાં જ્યારે હતું ત્યારે આ રીતના ડાયગ્નોસિસ હતા નહીં. તો ત્યારે અને એ જ કલ્ચરથી જ્યારે પણ પેરેન્ટ્સ જોતું હોય તો જેમ ઇન્ડિયામાં આપણે વાત કરીએ તો ગામડાના ઘણા પેશન્ટ્સ હશે તો એ લોકો પોતે અવેર નહીં હોય, લિટરેટ નહીં હોય, તો બાળકોને એ લોકો વિધાઉટ ટ્રીટમેન્ટ જે જૂની પ્રથા હોય એ પ્રમાણે બાળકોને મેન્ટલ રિટાર્ડેશન સમજી અને અલગ રીતે ટ્રીટ કરે એવું હોઈ શકે છે. અને પછી તમે જુઓ તો ઘણી બધી જગ્યાએ સંસ્થાઓ જે બાળકોની આ સંભાળ લેતી હોય ત્યાં આવા બાળકો જોવા મળતા હોય છે. ડૉક્ટર, તમે જે ટ્રેટની વાત કરો છો કે હોમિયોપેથીમાં તમે ટ્રેટને પકડો, ટ્રેટ માટે તમે જે હિસ્ટ્રી કાઢો છો અને જે પેશન્ટ સાથે ડિટેલમાં કાઉન્સેલિંગ કરો છો, પણ અમુક બીમારીઓ ટ્રેટથી કેવી રીતે ખબર પડે કે એકદમ હાઈલી કોમ્પ્લેક્સ બીમારી હોય એ ટ્રેટથી તમે કે મતલબ હું સમજતો નથી કે આ ટ્રેટથી તમે શું ખોજો અને ક્યાં પહોંચો? જ્યારે હું ટ્રેટની વાત કરું છું એ ક્લાસિફિકેશન છે હોમિયોપેથીમાં, એને માયાઝમ કહેવામાં આવે છે કે દરેક વ્યક્તિનું એક રિએક્શન પેટર્ન હોય છે. આઈધર વ્યક્તિ બહુ પ્રોએક્ટિવ વેમાં રિએક્ટ કરતો હોય અથવા એક્સેપ્ટિવ વેમાં રિએક્ટ કરતો હોય, અને ઘણા વ્યક્તિઓ તમે જુઓ તો એક્સ્ટ્રીમ સિચ્યુએશન્સમાં પણ ઓવર વર્ક, એક્ઝેગરેટ વર્ક કરીને પોતાના ઇમોશન્સ, પોતાની રૂટીનને કંટ્રોલ કરીને પણ ઓવર એક્ઝેગરેટેડ વર્ક કરતા હોય. તો આ જે સાયકોલોજી છે એ સાયકોલોજીને હોમિયોપેથીમાં અલગ અલગ નામથી ડિવાઈડ કરવામાં આવી છે. બરાબર. અને એ જે સાયકોલોજીકલ રિએક્ટિવ પેટર્ન જે છે એ પેટર્ન તમે દરેક વ્યક્તિમાં જોઈ શકો કે આ વ્યક્તિની પેટર્ન આવી છે, આ વ્યક્તિની પેટર્ન આવી છે, અને એ ઇનહરન્ટ હોય છે બાય બર્થ. ઓકે, એક એક્ઝામ્પલ તમને આપું કે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને સિગ્નિફિકન્ટ કેસ હતો મારી અર્લી પ્રેક્ટિસમાં કે એક ચાઇલ્ડ જે છે મારી પાસે વેન એની મધર લઈને આવી હતી ત્યારે એને કોઈક નોર્મલ ઇશ્યુઝ હતા ને પછી આગળ જઈને મને ખબર પડી પેરેન્ટ્સ એ બાળકે મારી પાસે ટ્રીટમેન્ટ કરતાં બંધ થઈ ગયા. તો મેં પૂછ્યું કે કેમ ટ્રીટમેન્ટ કરતાં બંધ થઈ ગયા? તો એવી ખબર પડી કે ચાઇલ્ડ વોઝ સફરિંગ વિથ ધ બ્લડ કેન્સર. હવે મને તે વખતે એમ થયું કે 5 વર્ષની બેબીમાં બ્લડ કેન્સર કેમ થવું જોઈએ અથવા લ્યુકેમિયા કેમ થવું જોઈએ? બટ ધેન વેન આઈ વેન્ટ ઇન ટુ ધી હિસ્ટ્રી ઓફ દેટ કિડ, એ છોકરીની પ્રેગ્નન્સી હિસ્ટ્રીમાં હું ગયો ત્યારે મને ખબર પડી કે મધરની પ્રેગ્નન્સી હિસ્ટ્રી વોઝ સો કંટ્રોલ્ડ, તમે એવું સમજો કે એક શહેરની ફ્રી એટમોસ્ફિયરની એની હિસ્ટ્રીમાં આવી રીતનું હતું કે એક ફ્રી એટમોસ્ફિયરની છોકરીને ગામડાના એટમોસ્ફિયરમાં પરણાવી દેવામાં આવી હતી
અને એનું જે સાસરાનું જે ઘર હતું એ કમ્પ્લીટલી જે એની પોતાના એક્સપેક્ટેશનથી કમ્પ્લીટલી વિરુદ્ધ હતું. બરાબર. અને એ ડ્યુરિંગ પ્રેગ્નન્સી શી વોઝ મેન્ટેનિંગ કે ભાઈ એક ગુડી વહુ તરીકે બિહેવ કરતી હતી. તો એણે પોતાના જે નીડ છે, પોતાની જરૂરિયાતો છે, એ મને કહેતી કે મને 2 ટાઈમનું પ્રોપર જમવાનું પણ નહોતું મળતું એ પ્રેગ્નન્સી દરમિયાન. તો શી વોઝ સફરિંગ અ લોટ, પણ પોતાને સારી મેન્ટેન કરીને, સારી રહીને એણે એ પ્રેગ્નન્સી પસાર કરી. એન્ડ ધેટ કિડ, હવે જ્યારે આ બાળક, આ જે છોકરી મારી પાસે આવી, તો એની એ પ્રેગ્નન્સી, એ જે મેરેજ લાઈફ હતી એટલી વર્ષ હતી કે ત્યાંથી એ છૂટી થઈ ગઈ અને એણે બીજા મેરેજ કરવા પડ્યા. અચ્છા. હા. નાવ જ્યારે આ કિડ મારી પાસે, આ બાળકી જ્યારે આવી, ત્યારે એનું નેચર એ જ કંટ્રોલ, એ જ ઇમોશનલ મેચ્યોરિટી લઈને આવ્યું. જે મેચ્યોરિટી મધરમાં હતી કે મને પરણાવી છે હવે, તો મારે સારી રીતે બિહેવ કરવું પડે, અહીંયા સારી વહુ બનીને રહેવું પડે. તો એ જે બિહેવિયર એણે જે થ્રુ આઉટ ધ પ્રેગ્નન્સી વર્કઆઉટ કરેલું હતું, એ જ પેટર્ન ચાઇલ્ડ લઈને આવ્યું કે 5 વર્ષની બાળક ઓવર મેચ્યોર્ડ છે. એ એના નાના ભાઈને, જે બીજા મેરેજથી એ બેનને જે બીજું ચાઇલ્ડ હતું, એ નાના ભાઈને જે કંઈ પણ જોઈતું હોય એ બધું ઓવરકેર કરીને આપી દે છે. ઓવરલી, જેને પ્રિકોસિટી, સાયકોલોજીમાં પ્રિકોસિટી કહેવામાં આવે, કે પ્રિકોશિયસ બિહેવિયર કરે છે. તો ચાઇલ્ડ ઓવર મેચ્યોર્ડ બિહેવિયર કરે. 5 વર્ષનું બાળક જેવું બિહેવિયર કરવું જોઈએ ને, શાના માટે એક મોટા માણસ જેવું બિહેવિયર કરવું જોઈએ. તો આ સ્ટ્રેન્જ નેચર જે છે, એ સ્ટ્રેન્જ નેચર હોમિયોપેથીમાં એને એક સાયકોલોજી ઓફ કેન્સર કહેવામાં આવે છે, કે મેં જે પ્રમાણે કીધું કે પોતાના ઇમોશન્સને સિવિયરલી કંટ્રોલ કરવા. તો વેન વી આર ટોકિંગ અબાઉટ ધ ટ્રેટ્સ, તો ટ્રેટ્સ આ રીતના હોમિયોપેથીમાં ક્લાસિફાઈડ છે. બરાબર. અને એના આધારે તમે સમજી શકો કે આ વ્યક્તિને આ બીમારી થવાની સંભાવના હોઈ શકે. સો દેટ વે દરેક બીમારીઓ તમારા ટ્રેડ સાથે સંકળાયેલી છે, તમારી માનસિકતા સાથે સંકળાયેલી છે. વાવ, વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી. મારા અગર આને સામાન્ય માણસની જેમ સમજુ તો આનું જે ડાયગ્નોસિસ છે એ સ્વભાવનું વિજ્ઞાન છે. સ્વભાવનું વિજ્ઞાન છે. યસ, હોમિયોપેથી એકચ્યુઅલી સ્વભાવનું વિજ્ઞાન છે. સ્વભાવનું વિજ્ઞાન છે. અને એની જે દવા છે એ બધી નૈસર્ગિક પદાર્થોમાંથી બનતી દવાઓ છે. ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ ડીડ નો અબાઉટ ધીસ. નૈસર્ગિક પદાર્થમાંથી બને તો હોમિયોપેથીમાં જે સ્ટ્રેન્જ વસ્તુ હું તમને કહું કે સ્વભાવના વિજ્ઞાનની વાત કરીએ આપણે, તો એવા સબસ્ટન્સથી દવા કરવામાં આવે. હું તમને એમ કહું કે રેતી, તમે માનશો કે રેતી દવા તરીકે હોઈ શકે? કોઈ સાયન્સમાં રેતી દવા તરીકે હોય, બટ સિલિસિયા ઇઝ અ એક્સલન્ટ રેમેડી ફોર ધી બ્રેઇન ડેવલપમેન્ટ. અચ્છા. ઇન હોમિયોપેથી. અને રેતીને એના જે મેં કીધું એ પ્રમાણે ડાયલ્યુશન અને પોટેન્ટાઇઝેશનમાં વર્કઆઉટ કરીને હોમિયોપેથી વિજ્ઞાન જે છે એ ફ્રીક્વન્સી મેડિસિન્સ છે. અને આ રેતી સબસ્ટન્સ સ્વરૂપે નથી જતી, એની એનર્જી સ્વરૂપે તમારામાં જાય છે. અને એની એક્શન જે છે બ્રેઇન પર એટલી સારી થતી હોય છે કે જેનાથી બ્રેઇન ડેવલપમેન્ટ થઈ શકે છે. ઓકે. સો ધીસ આર ધ ટ્રેટ્સ, કે સ્વભાવનું વિજ્ઞાન. આપણે વાત કરતા કે સ્વભાવનું વિજ્ઞાન છે. રાઈટ. ઓકે. બાળકમાં ADHD છે એ અગર વર્તાય, ખબર પડે કે ADHD છે, તો એની ટ્રીટમેન્ટ કઈ અને એ ખરેખર ક્યોરેબલ છે ખરું ADHD? અને એવું પણ થઈ શકે કે હાઇપર એક્ટિવ છે, ચંચળ છે, લોકોને ગમે ચંચળ બાળક, હાઇપર એક્ટિવ એ પણ લોકોને ઘણાને ગમતું હોય કે મારું બાળક એક્ટિવ તો છે, એ જગ્યાએ સુનમૂન પડ્યું રહે એના કરતાં. એવી કોઈ શક્યતા ખરી કે ટ્રીટમેન્ટ પછી બાળક થોડું સ્લો ડાઉન થઈ જાય? એવી કોઈ શક્યતા ખરી? આપણે ADHD ચાઇલ્ડની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી રહ્યા છે તેના પર ડિપેન્ડ છે. આપણે જ્યારે આપણે એ વાત કરીએ કે આ ADHD છે એ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, તો આપણે ડેવલપમેન્ટલથી સારું કરી રહ્યા છે કે બાળકની હાઇપરએક્ટિવિટીને શાંત કરવાના જસ્ટ આપણે એવી કોઈક મેડિસિન આપીએ છીએ જેનાથી બાળક ટેમ્પરરીલી શાંત થાય છે? વેરી ઇમ્પોર્ટન્ટ. તો ઇફ વી આર ટોકિંગ કે આ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે, તો ડેવલપમેન્ટમાં એવી કંઈક ખામી સર્જાય છે જ્યાં અટેન્શનના જે એરિયાઝ છે આપણા એ બરાબર પ્રોપર કામ નથી કરી રહ્યા. રાઈટ. તો એને જો આપણે પ્રોપરલી ડેવલપ કરીએ નેચરલી, તો એ બાળક પરમેનન્ટલી શાંત થઈ જાય. બરાબર. પણ જો આપણે પછી એને જસ્ટ ખાલી ટેમ્પરરીલી શાંત કરવાની મેડિસિન્સ આપતા રહીશું તો એ બાળક ટેમ્પરરી શાંત રહેશે, એનું અંદરનું જે કદાચ ફિઝિકલ એક્ટિવિટી શાંત થઈ જાય, પણ મેન્ટલી એ ચાઇલ્ડ એક જગ્યાએ કોન્સન્ટ્રેટ નહીં કરી શકે, એ બનતું હોય છે. બરાબર. એટલે જો તમે રૂટ કોઝ પર ફોકસ કરો તો બાળકને સાઇડ ઇફેક્ટ કેવું કંઈ ન આવે, પણ જો તમે માત્ર સિમ્ટમને ક્યોર કરતા રહો તો બાળક મોમેન્ટરી એક્ઝિસ્ટિંગ ADHD ઇઝ ધેર, એ ત્યાંનું ત્યાં જ છે, એ ક્યોર નથી થવાનું, એ ત્યાંનું ત્યાં જ રહે છે. અને વેરી વેલ સેડ. રાઈટ. એવી ઘણી હિસ્ટ્રી લઈને અમારી પાસે બાળકો આવે છે જે લોકો અંડર મેડિકેશન્સ હોય છે, પણ તેમ છતાં એમની સિચ્યુએશન સેમની સેમ હોય છે, અને એની ઇફેક્ટ તમને એમના ડેવલપમેન્ટ પર દેખાય છે કે બાળકનું જે ADHDના કારણે પ્રોપર ડેવલપમેન્ટ હોવું જોઈએ એ શાંત રાખવાની દવા છતાં પણ નથી થતું.
તો ત્યારે તમને ખ્યાલમાં આવે છે કે જે કંઈ પણ મેડિસિન્સ ચાલી રહી છે એ મેડિસિન્સથી બાળકનું પ્રોપર ડેવલપમેન્ટ તો નથી થઈ રહ્યું, કારણ કે ADHD હોવાના કારણે પણ બાળકના રૂટીન ડેવલપમેન્ટ પર અસર થાય છે. ઓકે, પ્રેગ્નન્સી દરમિયાન એવી કઈ ભૂલો માતાઓ કે પેરેન્ટ્સ કરતા હોય જેને કારણે બાળકને ન્યુરોલોજિકલ ડિસઓર્ડર જેમ કે ડિસ્લેક્સિયા કે ઓટિઝમ આવી શકે? ઓટિઝમના માટે આઈ વુડ સે માતાઓ એવી કોઈ ભૂલ નથી કરતી, પણ ADHDના માટે આપણે ચોક્કસ કહેવું પડે કે અત્યારનું આપણી જે ફર્સ્ટ લાઈફ છે એમાં ફર્સ્ટ લાઈફમાં આપણે જે મોબાઈલ યુઝ કરીએ છીએ અને ફ્રિકવન્ટલી આપણે પણ એટલા હાઇપરેક્ટિવ હોઈએ છીએ આપણી થોટ પ્રોસેસમાં કે આપણે ફોકસલી આપણા બાળક સાથે રહેવું જોઈએ. આપણે આપણો સમય જે છે બાળકની સાથે વાત કરીને એના કોન્સન્ટ્રેટ કરીને પોતાની એક થોટ પ્રોસેસને વિકસાવીને જે આપણે કરવો જોઈએ એ આપણે નથી કરતા, અને આપણે ફર્સ્ટ લાઈફમાં આપણે ઇન્વોલ્વ થઈ જતા હોઈએ છીએ અને એની અસર ડેફિનેટલી બાળક પર પડે છે. અને આવા કિડ્સ તમે જોશો તો એ પ્રેગ્નન્સી હિસ્ટ્રીને લઈને હાઇપરેક્ટિવ થવાના ચાન્સીસ ઘણા બધા વધારે હોય છે. હવે ડૉક્ટર આપણે ડિસ્લેક્સિયા પર આવીએ. શું હોય છે ડિસ્લેક્સિયા? એનાથી ચાઇલ્ડ પર શું અસર થાય છે? ડિસ્લેક્સિયા એટલે બેઝિકલી ચાઇલ્ડ જે છે એ લર્નિંગ માટે ડિસેબલ હોય અને લર્નિંગ ડિસેબિલિટી કહેવામાં આવે છે. નોર્મલ બાળકો જે રીતે ભણી શકતા હોય તો એ બાળક જે છે એ પ્રોપરલી વસ્તુઓને સમજી શકતું નથી. તમે જે તારે જમીન પર પિક્ચર જોયું એમાં જે ચાઇલ્ડ છે એ ચાઇલ્ડ ભણવાની વસ્તુ માટે અસમર્થ હતું, પરંતુ ડ્રોઈંગમાં બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હતું. બરાબર. તો એ ભણવાની જે ધારો કે લિટરેચર લઈ લો અથવા તો સ્પેલિંગ્સ લઈ લો અથવા તો નંબર્સ લઈ લો, એ નંબર્સને પ્રોપરલી એનું બ્રેઇન છે પ્રોસેસ નથી કરી શકતું. તો આ જે ડિસેબિલિટી છે એ પણ વન્સ અગેન ઇટ્સ અ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કે બાળકનું બ્રેઇનમાં એ એરિયાઝમાં એનું જે લેંગ્વેજ છે કે સ્પેલિંગ્સ છે કે નંબર્સ છે એ પ્રોપરલી અન્ડરસ્ટેન્ડિંગ નથી થઈ રહ્યા, પ્રોસેસ નથી થઈ રહ્યા અને એ પ્રોપરલી બાળક સમજી નથી રહ્યું. બરાબર. અને આની અસર જે છે એ એઝ યુ નો કે એ બાળકના ભણતરમાં એજ્યુકેશનમાં પડતી હોય છે. ઓકે, ડૉક્ટર તારા જમીન પર ફિલ્મ એવું બતાવે છે કે બાળક ભણવામાં હોશિયાર નથી, એને નંબર્સ નથી સમજાતા, સ્પેલિંગ્સ નથી સમજાતા, પણ ડ્રોઈંગ બહુ મસ્ત કરી લે છે. તો એટલે એવું માનવું ઓકે છે કે બાળક ઇન્ટેલિજન્ટ તો હોય પણ અમુક વસ્તુ એને સમજવા ના આવતી હોય? જે મેં કીધું કે ન્યુરો ડેવલપમેન્ટલ એટલે એના એજ્યુકેશનના એરિયા, એના બ્રેઇનના સર્ટેન એરિયાઝ જે મેમરી પ્રોસેસ કરતા હોય અથવા લર્નિંગ છે ઇન્ફોર્મેશન પ્રોસેસ કરતા હોય એ એરિયાઝ પ્રોપરલી વર્ક નથી કરી રહ્યા. બરાબર. પણ આર્ટના એરિયાઝ છે એ પ્રોપરલી વર્ક કરે છે, તો એના આધારે એ બાળક સ્કિલફુલ હોઈ શકે છે. બરાબર. તો બીજા એરિયાઝમાં બાળક મે બી એ સ્પોર્ટમાં સારું હોઈ શકે. અચ્છા. તો દરેક બાળકની પોતાની ખૂબી હોય છે અને જે ભાગ એનો ડેફિસિટ રહી ગયો હોય એ પાર્ટ એનો પ્રોપરલી પ્રોસેસ નથી કરતો, એના કારણે એ બાળક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સમાં ફોલ થતો હોય છે. એટલે આ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર કહેવાય કે કોઈ પાર્ટ મગજનો ડેવલપ ઓછો થયો હોય એના કારણે બધા ડિસઓર્ડર્સ હોય છે. સમજાણું. ઓકે, ઓલરાઈટ. તો કોઈ પણ મોટાભાગના જે સાયકોલોજીકલ ડિસઓર્ડર આપણે માનીએ છીએ એ બધામાં રૂટ કોઝ આ જ હોય કે ન્યુરો ડેવલપમેન્ટલ ડેફિશિયન્સી કંઈ રહી ગઈ હોય? સાયકોલોજીકલ ડિસઓર્ડર ઇઝ અ કમ્પ્લીટલી ડિફરન્ટ થિંગ. અચ્છા. એન્ડ વેન વી આર ટોકિંગ અબાઉટ ધીસ કિડ્સ, અત્યારની બાળકોની આ સમસ્યાઓમાં જે આપણે વાત કરી રહ્યા છીએ ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડરની વાત કરી રહ્યા છીએ. બરાબર. સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ ઓલવેઝ એક અલગ સમજ ડેવલપ થયા પછીની બીમારીઓ છે. બરાબર. આ જે બીમારીઓ છે જ્યાં સમજ પ્રોપરલી ડેવલપ જ નથી થઈ, બાયોલોજીકલી જ એક પ્રોબ્લેમ છે. યસ. બરાબર. હવે કોઈ બાળક 2-3 વર્ષનું થાય એટલે એના હાથમાં પેરેન્ટ્સ ફોન આપવાનું શરૂ કરે, ફોનનું એક્સેસ એને 2-3 વર્ષે મળવાનું શરૂ થાય, કારણ કે જમતું ન હોય તો ફોન આપે, કાં ટીવી બતાવે, કાં ટેબ્લેટમાં કંઈ બતાવે. એનાથી આવા કોઈ ડિસઓર્ડર્સ ઊભા થવાની સંભાવના ખરી? ADHD કે ઓટિઝમ કે બીજું કંઈ? સ્ક્રીન ટાઈમ જે છે એ સ્ક્રીન ટાઈમ મેજોરિટી ઓફ ધ કેસીસમાં રિસ્પોન્સિબલ પણ ગણવામાં આવે છે અને એક મેન્ટેનિંગ ફેક્ટર ગણવામાં આવે છે. જ્યારે ADHDના બાળકો અથવા ઓટિઝમના બાળકો વધારે સ્ક્રીન ટાઈમથી એક્સપોઝ થતા હોય તો તેના કારણે એના સિમ્ટમ્સ જે છે સિમ્ટમ્સ વધી જતા હોય છે. એ એક કારણભૂત રીઝન નથી, કારણ નથી, પણ કદાચ સિમ્ટમ્સને વધારી શકે છે. બરાબર. મેં ઘણા બધા વિડીયોઝ જોયા છે ડૉક્ટર કે બાળકને ફોન ન આપો એટલે બાળક ચીસ કરે, વસ્તુઓ તોડી નાખે, વાયલન્ટ થઈ જાય, અટેક પણ કરે. આ થવાનું કારણ શું? ખાલી એક મોબાઈલ ન આપવાથી બાળકના મનમાં એવું તો શું થાય છે કે બાળક આટલું બધું વાયલન્ટ અને આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય? Now these are the behavioral disorders of the kid કે બાળક એનાથી એટલું બધું ઓબ્સેસ થઈ ગયું છે, તો ઓબ્સેસ થવાના કારણે પછી એના ઇમોશન્સ જે છે કંટ્રોલ નથી કરી શકતું અને ત્યાર પછી આ રીતના બિહેવિયર એને પામવા માટે એ વસ્તુની એની એડિક્શન જે થાય છે, અને ફોન એડિક્શન તમને ખ્યાલ હોય તો અત્યારે ફોનનું એડિક્શન્સ ઓછા કરવાના સેન્ટર્સ પણ ચાલુ થયા હોય છે. હા, તો
ધીસ ઇઝ ધ નોર્મલ બિહેવિયર, એનું એક બિહેવિયરલ પેટર્ન છે જ્યાં બાળક અગ્રેસિવ થઈને એ મેળવવા માટે એ રિએક્શન આપતા હોય છે. ડૉક્ટર, તમે વાત કરી કે તમે જ્યારે હિસ્ટ્રી લો પેશન્ટની ત્યારે તમે ડ્રીમ્સની પણ વાતો કરો છો. શું કામ? ડ્રીમ્સનું શું કનેક્શન? હોમિયોપેથીમાં વ્યક્તિત્વને મહત્વ આપવામાં આવે છે, વ્યક્તિના સ્વભાવને મહત્વ આપવામાં આવે છે. બરાબર. દરેક વ્યક્તિ પોતાની એક સાયકોલોજીકલ કન્સેપ્ટ અથવા તો પરસેપ્શન લઈને ચાલતો હોય. તમે એવું જોયું હશે કે એક વ્યક્તિને એક પર્ટિક્યુલર પ્રકારના ડ્રીમ ઘણીવાર આવતા હોય. એઝ ફોર એક્ઝામ્પલ કે ટ્રેન છૂટી જવાનું ડ્રીમ છે, અથવા તો એક્ઝામમાં હું લખી રહ્યો છું તો એ લખવાનું ડ્રીમ છે, એક્ઝામમાં ફેલ થઈ જવાનું ડ્રીમ છે, અથવા ઘણા લોકોની પેટર્નમાં એવું હોય છે કે મારું એક પાર્ટ જે છે એ ખાલી પડી ગયું છે. અચ્છા. તો આ રીતના ડ્રીમ્સ જે પેટર્નમાં આવતા હોય છે એના અનુસંધાનમાં હોમિયોપેથીમાં એનું પ્રૂવિંગ હોય છે અને એને લગતી મેડિસિન્સ હોય છે. અચ્છા. તો એ તમારા ઇનર નેચરને એક્સપ્રેસ કરનારા ડ્રીમ્સ છે કે તમારો મૂળ સ્વભાવ અંદરથી શું ઇન્ડિકેટ કરી રહ્યો છે. બરાબર. તમને કોઈ પ્રકારની એન્ઝાયટી હશે તો તમને એવા એન્ઝિયસ ડ્રીમ આવતા હશે જે રિફ્લેક્ટ કરતા હોય બીજી કોઈ વર્લ્ડને અથવા બીજી કોઈ દુનિયાને, જે સિમ્બોલિઝમ કંઈક અલગ આપે. વેરી ઇન્ટરેસ્ટિંગ. થોડું વધારે આના પર આપણે ટાઈમ સ્પેન્ડ કરીએ. કોઈને તમે વાત કરી 2-3 અલગ અલગ પ્રકારના સપનાઓનો ઉલ્લેખ કર્યો. જે લોકોને હું ઓળખું છું એમાંથી અમુક લોકોને આવા સપના હોય છે. કોઈને એવા સપના આવે છે કે સતત એક્ઝામ જ આપતો હોય અને એક્ઝામમાં કાંઈ રહી ગયું હોય, કાં ફેલ થવાનો છે, કાં પેપર છૂટી ગયું, આવા સપના આવતા હોય. કોઈ એક વ્યક્તિને એવા સપના આવે છે કે એમના સપનામાં કોઈને કોઈ વ્યક્તિ મરે છે, કોઈને કોઈ પરિવારની કોઈ વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય છે. એ પણ ડેફિનેટલી. તો એનું હવે આમાં થોડું ડિટેલમાં જઈએ કે જો આવા સપના હોય તો એનું કારણ શું, એ વ્યક્તિનો પ્રકાર, સાયકોલોજી શું અને હોમિયોપેથી કેવી રીતે આને કનેક્ટ કરે? ઓકે, વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. હોમિયોપેથી કેટેગરાઇઝ કરે છે કે દરેક વ્યક્તિની નીડ અને પરસેપ્શન શું હોય છે. હા. વ્યક્તિ હંમેશા જો એવું એનું પરસેપ્શન હોય કે એને લવ, કેર, અફેક્શનની નીડ હોય અને ફેમિલીમાં એનું રૂટ પરસેપ્શન જ એવું હોય કે મને કોઈ પણ જગ્યાએથી પ્રેમ પ્રોપર મળવો જોઈએ અથવા મળતો નથી, તો એ વ્યક્તિનું કનેક્શન એના એટમોસ્ફિયરમાં પણ એ જ હોય. દરેક એ વ્યક્તિ બીજા બધા પાસેની અપેક્ષામાં માત્ર ને માત્ર એ જ પરસેપ્શન સાથે ચાલતું હોય છે. બરાબર. અને પછી એ વ્યક્તિને ડ્રીમમાં એના ફેમિલી મેમ્બર્સ દેખાતા હોય. હા. તો એ ફેમિલી મેમ્બર્સમાં હોઈ શકે કે એના પેરેન્ટ્સ, ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય કે જે કદાચ પાસ અવે થઈ ગયા હોય. તો મારી દાદી હતી તો મને બહુ પ્રેમ કરતી હતી, પછી દાદીના સપના દેખાય. બરાબર. તો ધેટ વે એક તમારી સાયકોલોજી, ઇનર સાયકોલોજી જ્યાં તમે કનેક્ટ થાઓ છો એ કનેક્ટ કરે છે. બરાબર. તમે વાત કરી કે પરફોર્મન્સના ડ્રીમ, કે હું એક્ઝામ લખી રહ્યો છું, એ વ્યક્તિનું નેચર, કોન્શિયસનેસ એની પરફોર્મન્સ પર બહુ હશે અને એની દરેક જગ્યા પર એ પરફોર્મ કરવા માંગતો હશે. તો એને હોઈ શકે, મારા ડ્રીમની વાત કરું છું, કે એને હોઈ શકે કે એને આ રીતના કે હું ત્યાં પણ પરફોર્મ કરી રહ્યો છું તો ત્યાં મેં બરાબર પરફોર્મ નથી કર્યું. તો એ તમારું મન જે છે તમને એવું સિમ્બોલિઝમ ડ્રીમ કેચ કરીને વારંવાર બતાવશે. બરાબર. એટલે આ બધું ઓલરેડી ડોક્યુમેન્ટેડ છે હોમિયોપેથીની સ્ટડીઝમાં. એટલે તમારા નેચરને રિફ્લેક્ટ કરે છે. બરાબર. અને નેચરને આઈડેન્ટિફાઈ કરવાનું સાયન્સ છે. અમે જ્યારે હોમિયોપેથીની વાત કરીએ કે હોમિયોપેથી તમારા સ્વભાવને વ્યક્તિગત રીતે ઇન્ડિવિજ્યુઅલાઇઝ કરે છે. એક ગ્રોસ કોઈ મોટા વર્ગીકરણમાં નથી, એક મોટી ક્લાસિફિકેશનમાં નથી મૂકી દીધું કે ભાઈ આ રીતના કાઇન્ડ ઓફ અ ડિપ્રેશન, કે ભાઈ એક ડિપ્રેશન વર્ડ લઈ લીધો અને ડિપ્રેશનનો તો ઘણા બધા પ્રકાર હોઈ શકે, પણ ડિપ્રેશનને એક વ્યક્તિને પર્ટિક્યુલર ડિપ્રેશન શાનું છે અને એની થોટ પ્રોસેસ એની પાછળ કઈ રીતે ભાગ ભજવે છે, એની ફેમિલી સિચ્યુએશન, એની લાઈફ, એનું પરસેપ્શન એને કઈ રીતે આમાં લઈ જાય છે. બરાબર. તો ખાલી ડાઉન અને ડલ હોવું એ ડિપ્રેશન નથી. તો એ વ્યક્તિમાં એ ડિપ્રેશન કેવી રીતે આવ્યું છે, હોમિયોપેથી એની વાત કરે છે. અને એની સાથે જ્યારે પછી આવા પ્રકારના કોઈ પણ ડ્રીમ કનેક્ટ થતા હોય તો એ ડ્રીમ એને રિફ્લેક્ટ કરતા હોય. તો વેન વી આર આસ્કિંગ સચ ક્વેશ્ચન્સ તો અમને આન્સર મળે છે કે આ વ્યક્તિનું પરસેપ્શન શું હોઈ શકે, કેટલું ડીપ હોઈ શકે. આ સાયકિયાટ્રી થઈ ગયું થોડું ઘણું. હોમિયોપેથી સાયકિયાટ્રી ઇઝ અ ડિફરન્ટ પાર્ટ. જે જનરલ સાયકિયાટ્રી હોય છે એના કરતાં હોમિયોપેથી સાયકિયાટ્રી ઇન્ડિવિજ્યુઅલાઇઝ સાયકિયાટ્રી છે. બરાબર. ઓકે. એટલે કેસ ટુ કેસ ડિફરન્ટ છે. કોઈ ઓલરેડી થયેલા રિસર્ચની ધારણાના હિસાબથી કોઈ વ્યક્તિને બેસાડવાની વાત નથી, પણ એ વ્યક્તિને ડિટેલમાં સમજીને એના કનેક્શન હોમિયોપેથીના ડોક્યુમેન્ટ્સમાંથી ગોતવાની વાત છે, અગર હું સિમ્પલી આને વાત કરું તો. બરાબર છે. બરાબર. બીજા કોઈ એવા ડિફિકલ્ટ કેસીસની જો તમે વાત કરવા માંગતા હોય જે તમે સોલ્વ કરેલા હોય? તમે સાયકિયાટ્રીને લગતા કેસની વાત કરી રહ્યા છો કે અથવા જનરલ કેસીસ? જનરલ, મતલબ પેડિયાટ્રિક જે ન્યુરો ડેવલપમેન્ટલ કેસીસ હોય એવા. એક કેસ બહુ ઇન્ટરેસ્ટિંગ કેસ છે. એક નાનું બાળક, આપણે આ જે અત્યાર સુધી ન્યુરો ડેવલપમેન્ટલ ડિઝોર્ડર્સની વાત કરતા હતા, હવે હું તમને એક ન્યુરોલોજિકલ ડિઝોર્ડર્સના એક્ઝામ્પલની વાત કરું છું.
કે ચાઇલ્ડ એના મમ્મીના લેપમાં લઈને મારી પાસે આવેલા. એનું બાળકનું ખાલી ને ખાલી ડિગ્લુટેશન મસલ એટલે કે ગળવાના મસલ જે છે કામ કરી રહ્યા હતા. અને ચાઇલ્ડ વોઝ એક ખૂબ મોટી સંસ્થામાંથી એનું ડાયગ્નોસિસ કરવામાં આવેલું હતું, પોસ્ટ મેનેન્જિયલ ટ્રોમા ટુ ધ બ્રેઇન. અને બાળકના ફાઇલમાં લખેલું હતું પુઅર પ્રોગ્નોસિસ. પુઅર પ્રોગ્નોસિસનો મતલબ મેડિકલ સાયન્સમાં એવું થતું હોય છે કે આ બાળકને ગમે ત્યારે કંઈ પણ થઈ શકે. બરાબર. વન ઓફ ધ મારા એક મિત્રએ કે કંઈક હોમિયોપેથીમાં થશે એમ કરીને પેરેન્ટ્સને રિફર કરેલું, અને એ લોકો આશા સાથે કે કંઈક થશે સર આમાં એવું લઈને એ લોકો મારી પાસે આવેલા. બાળકનું ખાલી ડિગ્લુટેશન મસલ્સ કામ કરતા હતા, ચાઇલ્ડ કમ્પ્લીટલી બેડરિડન, એના કોઈ પણ મસલ્સ વર્કઆઉટ નહીં કરતા હતા. અને એઝ યુ સે કે બાળકને ગમે ત્યારે કંઈ થઈ શકે. પ્લસ એની સાથે વિથ મેડિસિન એને રોજની 10 એપિલેપ્ટિક પિલ ચાલતી હતી, 5 સવારે 5 સાંજે. વિથ દેટ ચાઇલ્ડને 60 to 70 કન્વલ્ઝન્સ આવતા હતા. એટલે 60 થી 70 ખેંચ ઓ વિથ મેડિસિન. એની તમે દવાઓ આપી રહ્યા છો તેમ છતાં પણ બાળકને 60 થી 70 ખેંચ આવે છે. તો આ બાળકને જસ્ટ બિકોઝ ઓફ કે પેરેન્ટ્સની આશા હતી, અને મેં સિમ્પલી એવું વિચાર્યું કે ભગવાને જો ગળવાના સ્નાયુ ઇન્ટેક રાખ્યા છે તો કંઈક તો હશે એમ કરીને હોમિયોપેથી લિટરેચરની મદદથી, જે સિમ્ટોમેટોલોજીની મદદથી મેડિસિન્સની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી. એન્ડ ધેટ ચાઇલ્ડ ઓવર ધ યર 1 થી 1.5 વર્ષની અંદર જે બેડિડન પોઝિશન હતી એમાંથી ચાઇલ્ડ સિટિંગ પોઝિશનમાં આવી ગયું. એન્ડ એની જે કન્વલ્ઝન વિથ મેડિસિન 10 ગોળીઓ રોજની ચાલતી હતી, તેની સાથે બાળક 60 થી 70 ખેંચ આવતી હતી. તેની ખેંચ રિડ્યુસ એને 2 to 3 times પર ડે થઈ ગઈ, અને ચાઇલ્ડનું કમ્પ્લીટ હેલ્થ જે છે હેલ્થ બદલાઈ ગઈ હતી. વાહ. સો દેટ કાઇન્ડ ઓફ કેસીસ કે ન્યુરોલોજીમાં હોમિયોપેથીની ઇફેક્ટ આ રીતની હોય છે, રાઈટ, જે એક રિસર્ચનો સબ્જેક્ટ છે. સ્ટીલ ઇટ ઇઝ અ રિસર્ચ સબ્જેક્ટ, અને આવા ઘણા બધા કેસીસમાં હું પોતે પણ હજી આગળ કામ કરી રહ્યો છું. રાઈટ. એડલ્ટ્સના કેસીસ પણ સોલ્વ કરી શકે હોમિયોપેથી આ રીતે? ન્યુરો ડેવલપમેન્ટલ ન્યુરોલોજીકલ કેસીસ હોય કે જેમાં પેરાલિસિસના કેસીસ હોય, એમાં હોમિયોપેથી મેડિસિન્સ ઓલરેડી લિટરેટ છે, લખાયેલું છે, લિટરેચરમાં અવેલેબલ છે. અને એ મેડિસિન્સનો રોલ ખૂબ જ સારો હોય છે, અને એનાથી તમે આવા કેસીસને પણ હેલ્પ કરી શકો છો. અચ્છા ડૉક્ટર, થેન્ક યુ સો મચ. ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્ઝેશન. ઘણી બધી વસ્તુઓ મને હોમિયોપેથી વિશે શીખવા મળી, ઘણા બધા રોગો વિશે જાણવા મળ્યું, અને ન્યુરો ડેવલપમેન્ટલ ઇશ્યુઝ કેટલા સિરિયસ છે અને કેટલા સિરિયસલી લોકોએ લેવા જોઈએ. આઈ એમ શ્યોર આ પોડકાસ્ટથી લોકોને ખબર પડશે, અને થોડા ઘણા લોકો વધારે અવેર થઈને બાળકને ઓબ્ઝર્વ વ્યવસ્થિત રીતે કરશે અને રાઈટ જગ્યા પર લઈ જશે. થેન્ક યુ સો મચ. તમે બહુ ઓપનલી તમારા કેસીસ શેર કર્યા, મારા બધા પ્રશ્નોના જવાબ તમે ખૂબ ઓપનલી આપ્યા, એમના માટે ખૂબ 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 આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.